નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। જો તમે 60 વર્ષથી ઉપર તમારી ઉંમર છે તો આ વિડીયો તમારા માટે જ છે। આ વાર્તા ખૂબ જ રસપ્રદ બનવાની છે, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજની વાર્તા છે વહુએ તેમના સસરાને થપ્પડ મારી પછી 68 વર્ષના તેમના સસરાએ શું કર્યું એ સાંભળવા માટે બન્યા રહો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। દિવાળીની પાર્ટીમાં મારી વહુએ મને થપ્પડ મારી દીધી, કારણ કે મેં બનાવેલી શાહી દમ બિરયાની ઉપરથી બળી ગઈ હતી। મારો દીકરો બધાની સામે વીજળીની જેમ હસવા લાગ્યો। મહેમાનોનું હાસ્ય મારા કાનમાં નહીં પણ હાડકામાં ઘૂસી ગયું। હું 68 વર્ષનો હતો અને તે ક્ષણે મને લાગ્યું કે હું અચાનક ખૂબ નાનો થઈ ગયો છું। હું શાંતિથી પાછળ ફરીને એક પણ શબ્દ બોલ્યા વિના નીકળી ગયો, પણ વાર્તા ત્યાં પૂરી ન થઈ। 2 કલાક પછી જ્યારે તેઓ ટીવી ચાલુ કરવાના જ હતા ત્યારે તેઓ મને સ્ક્રીન પર જોવાના હતા અને પછી મારો ફોનમાં સેંકડો મિસ કોલ્સથી ભરાઈ ગયો। ફોન આવવાના હતા। આપણે આગળ વધીએ તે પહેલાં ફક્ત એક નાની વાત। આજે તમે ભારતના કયા શહેર કે ગામમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં તમારું સ્થાન લખો। સાચું કહું તો મને તે થપ્પડ પછી મને સૌથી વધુ તેની જરૂર હતી તે હતી કે કોઈ મારી તરફ જુએ અને સમજે કે તે મજાક નથી। હવે સાંભળો થપ્પડનો અવાજ ડાઇનિંગ રૂમમાં ફટાકડા ફૂટવાની જેમ ગૂંજતો હતો। મારા ગાલ બળી રહ્યા હતા, પીડાથી નહીં પણ તે નજરોથી। આસપાસ લગભગ 30 લોકો હતા। કેટલાકે પોતાના મોબાઈલ કેમેરા ચાલુ કર્યા હતા। મારી પુત્રવહુ ઈશા હજુ પણ હવામાં હાથ રાખીને ઊભી હતી। તેનો ચહેરો જાણે કે તેણે હમણાં જ કોઈ હિરોઈન સીન કર્યો હોય। તમે દિવાળી બગાડી, તે ચીસો પાડી। શું તમે જાણો છો આ મિજબાનીમાં કેટલો ખર્ચ થયો? બિરયાની માટેનું મટન કેટલું મોંઘું હતું? તેની પાછળ મારો દીકરો ધ્રુવ હસ્યો, જાણે તેને મજાકની પંચ લાઈન સાંભળી હોય। તે ખરેખર હસ્યો। પછી બીજા બધા પણ। કોઈએ કહ્યું કે આ રીલ બનશે, કોઈએ હસતા હસતા કહ્યું કે તેને ઇન્સ્ટા રીલ પર મૂકો। મેં મારા હોઠ દબાવ્યા। કદાચ મેં મારી જાતને અંદરથી કાપી નાખી હશે। મારા મોંમાં લોહીનો સ્વાદ ચાખ્યો અને તે ટેબલ પર મારી દમ બિરયાની હતી। ઉપર બ્રાઉન, નીચેથી અડધી કાચી, બહારથી પરફેક્ટ, અંદરથી ખોટી, જેમ છેલ્લા કેટલાક વર્ષોમાં મારા અને મારા દીકરા વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો। મેં ધીમેથી કહ્યું, મને રેસીપી મળી ગઈ છે। મેં તો એ બિલકુલ તારી દાદી જેવી બનાવી હતી, તેવી જ રીતે બનાવ્યું હતું। ઈશાએ આંગળી હલાવી। તે કંઈ બરાબર નથી કર્યું। તને કંઈ ખબર નથી? તેની વીંટી ચમકતી હતી એટલી બધી કે એક સેકન્ડ માટે મને પણ એમાં થપ્પડનો ખર્ચ ઉમેરવાનું મન થયું। ધ્રુવે કહ્યું, મમ્મી ભૂલી જા, એક સાઈડ ડિશ છે। પણ તે પણ પોતાનું હાસ્ય દબાવી રહ્યો હતો। મારી અંદર કંઈક તૂટ્યું નહીં, બસ બંધ થઈ ગયું હતું, જાણે દરવાજો ધીમે ધીમે બંધ થઈ રહ્યો હોય। મેં એક પછી એક બધાના ચહેરા જોયા। કેટલાક મજા માણી રહ્યા હતા, કેટલાક ઓહો કહીને ડોળ કરી રહ્યા હતા અને કેટલાક ફક્ત રેકોર્ડિંગ કરી રહ્યા હતા। મારો દીકરો મારી આંખોમાં જોઈ શકતો ન હતો। હું કોઈ ઝઘડા વગર, કોઈ ભાષણ આપ્યા વગર હું બસ ઊભો થયો અને રસોડામાં ગયો। લોકો જાણે હું કોઈ તમાશો કરનાર હોઉં તેમ રસ્તો બનાવવા લાગ્યા। ધ્રુવે પાછળથી કહ્યું, પપ્પા આટલા સંવેદનશીલ ન બનો, આ તો ફક્ત ખોરાક છે, આપણે તેને ઓનલાઈન ઓર્ડર કરીશું। પછી તે હસ્યો। ફરીથી એ જ મોંઘી સુગંધિત મીણબત્તીઓ અને મારા માટે ફક્ત અપમાન। હું બહાર આવ્યો। મારી જૂની કાર સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી હતી, જેની આસપાસ મહેમાનોની ચમકતી કાર હતી। મેં ટ્રંક ખોલી। અંદર મારો જૂનો વિડીયો કેમેરો હતો। હું આજે કૌટુંબિક યાદોને રેકોર્ડ કરવા આવ્યો હતો। શું તે વિચિત્ર નથી? શું તે નથી? મેં કેમેરો ચાલુ કર્યો। મેં તે ઘરની બહાર એક ફોટો લીધો। પછી મેં કારની બારીમાં મારા ચહેરા તરફ જોયું। મારા ગાલ સૂજી ગયા હતા। લાલ રેકોર્ડિંગ લાઇટ ઝબકતી હતી। મેં કેમેરામાં ધીમા અને શાંત અવાજે કહ્યું, આજના દિવાળીના તહેવારનો ખર્ચ અને માનદ વેતન હવે ચૂકવવામાં આવશે। મેં ગાડી ચાલુ કરી અને નીકળી ગયો। રસ્તામાં ફોન વાગવા લાગ્યો। ધ્રુવે ફોન કર્યો, પછી ઈશા, પછી મેં મારા કોઈ સંબંધીનો ફોન ઉપાડ્યો નહીં। હું બસ ગાડી ચલાવતો રહ્યો, જાણે કે જો મેં એકવાર પણ જવાબ આપ્યો તો હું ફરીથી એ નાજુક વૃદ્ધ માણસ બની જઈશ જેના પર બધા હસે છે અને ચૂપ થઈ જાય છે।
જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારો નાનો ભાઈ ઘર પહેલાં કરતાં નાનું લાગતું હતું, પણ અંદર મારી દુનિયા હતી. મારી વર્કશોપ, મારા જૂના કેમેરા, મારી જૂની ઓળખ. મેં કેમેરા ટેબલ પર મૂક્યો, મેં મારો લેપટોપ ખોલ્યો અને મારી યુટ્યુબ ચેનલ ખોલી. તે ચેનલ પર મારા લાખો સબસ્ક્રાઈબર્સ હતા, પણ તેમાંથી કોઈને ખબર નહોતી કે હું કોણ છું. આજે પહેલી વાર તેઓ જાણવાના હતા. મેં એક નવું ડોક્યુમેન્ટ ખોલ્યું અને જ્યારે પરિવાર પોતે રિયાલિટી શો બની જાય છે ટાઈપ કર્યું, મારી આંગળી કીબોર્ડ પર થોભી ગઈ. મારા ફોનની સ્ક્રીન ફરીથી કોલ્સથી ચમકી અને તે જ ક્ષણે મારા મનમાં એક નામ આવ્યું, એક જૂનો મિત્ર, એક પત્રકાર જે વાર્તાને ઉત્તેજિત કરી શકે છે. મેં સંપર્ક કર્યો, ખોલીને કોલ બટન પર આંગળી મૂકી. હવે જો હું આ કોલ કરીશ તો તે ફક્ત બદલો નહીં હોય, તે એક યુદ્ધ બની જશે. મેં તે જૂના સંપર્ક પર કોલ બટન દબાવ્યું. ત્યાં 1, 2, 3 વખત વાગ્યું અને પછી એ જ અવાજ જે વર્ષો પહેલાં મારા શોના બ્રેકિંગ સેગમેન્ટને હિટ બનાવતો હતો. હલો, કોણ? અજય, હું છું, મેં ધીમેથી કહ્યું. એક સેકન્ડ માટે મૌન હતું, પછી તે હસ્યો. નહીં. તેણે ફક્ત એક શ્વાસ લીધો, જાણે તેને વિશ્વાસ ન આવે. રઘુ સાહેબ, તમે આટલા વર્ષો પછી આવ્યા છો? મેં મારા ગાલને સ્પર્શ કર્યો. તે હજુ પણ ગરમ હતો. આજે દિવાળી છે અને આજે મારા પરિવારના સંબંધોએ મને સૌથી મોટો ફટાકડો આપ્યો. શું થયું સાહેબ? મેં તેમને બધું કહ્યું નહીં. બધું એક જ સમયે કહેવું યોગ્ય ન હોય. મેં ફક્ત એટલું કહ્યું, મારી પાસે વિડીયો છે અને મારે તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે બતાવવો પડશે. મને સત્ય જોઈએ છે, ભીડ નહીં. અજયનો સ્વર બદલાઈ ગયો. સાહેબ, તમે ઠીક છો ને? હું ઠીક છું, પણ જો હું ચૂપ રહીશ તો કાલે હું ઠીક નહીં રહી. ફોન ડિસ્કનેક્ટ થતાં જ મેં પાણી પીધું. પછી મારા લેપટોપ પર યુટ્યુબ ખોલ્યું. મારી ચેનલ, જેના પર લોકો મને નામ નહીં પણ માસ્ક તરીકે ઓળખતા હતા. મેં હંમેશા કેમેરા પાછળ રહેવાનું પસંદ કર્યું હતું. મેં ચહેરાને નહીં પણ વાર્તાઓ બનાવી. પણ આજે મેં વિચાર્યું, દિવાળીની રાત્રે લોકો મીઠાઈ ખરીદશે, આપણે ખાઈશું, ફટાકડા ફોડીશું, આપણા પરિવારના ફોટા પાડીશું. મારા દીકરા અને વહુએ પણ એવું જ કર્યું. ફરક એટલો હતો કે તેઓએ અપમાનને એક જ ફ્રેમમાં પેક કર્યું. મેં જિજ્ઞાસાથી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને ત્યાં એક રીલ હતી જ્યાં મારા સસરાએ દિવાળી પર બિરયાની સળગાવી હતી. પછી નીચે કેપ્શનમાં હાસ્ય ઇમોજી સાથેનો નાટક, પૃષ્ઠભૂમિમાં થપ્પડનો એ જ અવાજ હવે ટ્રેન્ડિંગ સાઉન્ડ બની ગયો હતો. મારા હાથ ધ્રુજતા હતા. મેં ટિપ્પણીઓ વાંચી. કોઈ લખી રહ્યું હતું કે વૃદ્ધ લોકો રસોડામાં કેમ પ્રવેશ કરે છે. કોઈએ કહ્યું કે આવું હોવું જોઈએ, આપણે પાઠ શીખીશું. કોઈએ લખ્યું, કાકા, તે અભિનય કરી રહ્યો છે, તે નકલી છે, બજારની ઈચ્છા. અને પછી એક ટિપ્પણીએ મારા પેટમાં પથ્થર મૂક્યો. શું આ એ જ વ્યક્તિ છે જે સ્ટોરી ચેનલ ચલાવે છે? મારું હૃદય એક ધબકારે ચૂકી ગયું. મેં તરત જ મારી ચેનલનું ડેશબોર્ડ ખોલ્યું. સૂચનાઓ અસામાન્ય સ્પાઇક્સ, સબસ્ક્રાઇબર્સ વધી રહ્યા હતા, પણ પ્રેમથી નહીં, પણ તમાશાથી. આ જ વસ્તુનો મને ડર હતો. ઇન્ટરનેટ બધું યાદ રાખે છે અને લોકો સત્ય નહીં પણ મજા શોધે છે. મેં મારું લેપટોપ બંધ કર્યું. નહીં, હું કામકાજના શાંત રહેવાની મારી જૂની આદતમાં પાછો ફર્યો. જ્યારે હું પ્રોડક્શનમાં હતો ત્યારે પણ જો સેટ પર આગ લાગી હોત તો હું બૂમો પાડતો નહીં. હું ફક્ત પૂછતો, કેમેરા ક્યાં છે? રેકોર્ડિંગ ચાલુ છે? મેં મારા કેમેરાની ફાઇલો ખોલી. મારું રેકોર્ડિંગ ફક્ત થપ્પડ સુધી મર્યાદિત નહોતું. દરવાજો ખુલતા પહેલાં મેં ઘરની બહારથી ફૂટેજ લીધા હતા અને સૌથી અગત્યનું, રસોડાના દૃશ્યનું પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈશા ચીસો પાડી રહી હતી. ધ્રુવ હસતો હતો અને મહેમાનો સામગ્રી માટે લાઇનમાં ઊભા હતા. પરંતુ ન્યાય ફક્ત વિડીયો દ્વારા પ્રાપ્ત થતો નથી. વિડીયો ભીડ બનાવે છે. જ્યારે વાર્તામાં પુરાવા અને સંદર્ભ બંને હોય ત્યારે ન્યાય પ્રાપ્ત થાય છે. મેં એક નોટબુક કાઢી. તેમાં લખ્યું હતું, ધ્યેય પરિવર્તન નથી, સત્ય પરિવર્તન નથી. પછી તેની નીચે 3 લાઇન, એક પુરાવા એકત્રિત કરો, 2 તબક્કા સેટ કરો, 3 વાર સુધારો. પહેલું કામ સાબિતીનું હતું. મેં મારી બેંક પાસબુક અને રેસ્ટોરન્ટ કાઢ્યા. છેલ્લા કેટલાક મહિનાઓથી હું વધારે ધ્યાન આપી રહ્યો ન હતો, કારણ કે ધ્રુવ મને કહેતો હતો, પપ્પા, ચિંતા કરશો નહીં, હું બધું મેનેજ કરી રહ્યો છું. અને હું મૂર્ખ ન હતો, પણ મારા પિતા હતા.
પિતા ઘણીવાર મારા પર વિશ્વાસ કરે છે. સ્ટેટમેન્ટ જોતી વખતે મારી આંખો થીજી ગઈ. કેટલાક વ્યવહારો એવા હતા જે મેં કર્યા ન હતા. યુપીઆઈ ટ્રાન્સફર અને અજાણ્યા નંબરનું નામ, પછી ઓનલાઈન ખરીદી, પછી ઓટો ડેબિટ પ્રીમિયમ. મેં મારા ફોન પર યુપીઆઈ એપ ખોલી અને મારા નામ સાથે જોડાયેલ બીજો નંબર મળ્યો. તે હતો. મેં મારા નામે ફરી તપાસ કરી, પણ તે મારું નહોતું. તે જ ક્ષણે મને સમજાયું કે આ ફક્ત થપ્પડની વાર્તા ન હતી, તે ફક્ત તેમનું ટીઝર હતું. વાસ્તવિક ફિલ્મ પૈસા વિશે હતી. મેં અજયને પાછો ફોન કર્યો. અજય, મને ફક્ત ટીવી નથી જોઈતું. મને ડિજિટલ ફોરેન્સિક ધરાવતી કોઈ વ્યક્તિ જોઈએ છે જે મારો ફોન, મારા બેંક ખાતા બધું જ તપાસી શકે. અજયે કહ્યું, સાહેબ, તમે કોની વિરુદ્ધ જઈ રહ્યા છો? મેં શ્વાસ લીધો. મારા દીકરાની વિરુદ્ધ. શાંતિ છવાઈ ગઈ. પછી અજયે ધીમેથી કહ્યું, સાહેબ, આ ખતરનાક હોઈ શકે છે, પણ જો તમે ખરેખર તૈયાર છો તો કાલે સવારે 10 વાગ્યે મારી ઓફિસમાં આવો. અને હા, એકલા ના આવો. હું એકલો છું. અજય, મેં કહ્યું, પણ હું નબળો નથી. રાત ઘેરી થતી જતી હતી. બહારથી ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો. દરેક વિસ્ફોટ સાથે મને તે થપ્પડ યાદ આવી રહી હતી. ફરક એટલો જ હતો કે ફટાકડા હવામાં ફૂટે છે અને મરી જાય છે, જ્યારે થપ્પડ અંદર ફૂટે છે અને વર્ષો સુધી પડઘા પાડે છે. મેં મારા ઘરનું નાનું કબાટ ખોલ્યું. અંદર એક જૂની પીળી ફાઇલ હતી. તેના પર હાઉસ પેપર્સ લખેલું હતું. તેમાં મારા ઘરના કાગળો, કેટલાક જૂના કરારો, વીજળીનું બિલ અને પાવર ઓફ એટર્નીનો ડ્રાફ્ટ હતો, જે ધ્રુવે થોડા મહિના પહેલાં મને લખ્યો હતો. તેમણે મને સહી કરાવડાવી હતી. તેમણે કહ્યું હતું, પપ્પા, બેંકનું કામ ઝડપથી થઈ જશે. મેં કાગળ ધ્યાનથી જોયો. તે મારી સહી હતી, પણ તળિયે એક વાક્ય હતું જે મને યાદ નહોતું. અધિકારો, મિલકત, વ્યવસ્થાપન અને નિર્ણયો. મારા કપાળ પર પરસેવો છૂટી ગયો. મેં મારી જાતને કહ્યું કે ગભરાવાનું બંધ કરો અને પછી વાંચવાનું શરૂ કર્યું. કાગળ પર બીજી એક વસ્તુ હતી. તબીબી મુલાકાતની નકલ. એક જ્ઞાનાત્મક મૂલ્યાંકન જે પછીના અઠવાડિયાની તારીખનું હતું. ડૉક્ટરનું નામ અને સંદર્ભ. ધ્રુવ, મારા હાથ થંભી ગયા. જ્ઞાનાત્મક મૂલ્યાંકન? મેં કહ્યું, મારો મતલબ, આ લોકો મને ભૂલી ગયેલો વૃદ્ધ માણસ સાબિત કરવા માંગતા હતા, જેથી કાલે તેઓ કહી શકે કે પપ્પાને કંઈક યાદ નથી રહેતું, તે જીવતો નથી અને અમે તેની સંભાળ રાખી રહ્યા છીએ. અને જો કોર્ટ સ્વીકારે તો મારા પૈસા, મારું ઘર, મારી ઓળખ, બધું જ કોઈ બીજાના નિયંત્રણમાં હશે. મેં દિવાલ તરફ જોયું, જાણે કોઈ જવાબ લખેલો હોય. એટલામાં મારો ફોન ફરી વાગ્યો. આ વખતે નંબર અજાણ્યો હતો. મેં ફોન ઉપાડ્યો. હેલો, રઘુ મહેરા. અવાજ સ્ત્રીનો હતો. પ્રોફેશનલ. હા, ઇન્સ્પેક્ટર નીલમ બોલી રહી છે. તમારા દીકરાએ ફરિયાદ નોંધાવી છે કે તમે આજે ગુસ્સામાં તેમનું ઘર છોડીને ગયા છો અને માનસિક રીતે અસ્થિર દેખાતા હતા. તે તમારી સલામતી માટે કલ્યાણ તપાસ ઈચ્છે છે. મારા અંદર કંઈક થીજી ગયું. તે પહેલાંથી જ શરૂ થઈ ગયું હતું. તેઓ વાર્તાનો બીજો ભાગ લખી ચૂક્યા હતા. હું પાગલ હતો. તેઓ સારા બાળકો હતા. મેં ખૂબ જ શાંત સ્વરે કહ્યું, ઇન્સ્પેક્ટર, હું મારા ઘરે સુરક્ષિત છું અને હું કાલે સવારે તમારા પોલીસ સ્ટેશન આવીશ અને લેખિત નિવેદન આપીશ. પણ એક વાત, આ ફરિયાદનો સમય ખૂબ જ અનુકૂળ છે. તે થોડીક સેકન્ડ માટે મૌન રહી. પછી તેણે કહ્યું, સાહેબ, અમે ફક્ત નિયમોનું પાલન કરી રહ્યા છીએ. મેં વાતચીતમાં વિક્ષેપ પાડ્યો નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું કે નિયમો અનુસાર પુરાવાની પણ તપાસ કરવામાં આવે છે. મારી પાસે પુરાવા છે. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. હું ખુરશી પર બેઠો. મારા શ્વાસ ધીમા હતા, પણ મારું મન તેજ હતું. તેમનો પ્લાન તે સ્પષ્ટ હતો. પહેલાં મને વાયરલ કરીને મારી મજાક ઉડાવી, પછી મને નબળા સાબિત કરી, પછી મારા નિર્ણયો પર નિયંત્રણનો દાવો કર્યો. પરંતુ તેઓ જાણતા ન હતા કે હું આખી જિંદગી સામગ્રી બનાવતો આવ્યો છું અને સામગ્રીની સૌથી મોટી તાકાત શું છે? સમય. મેં મારું લેપટોપ ખોલ્યું. મેં એક નવું ફોલ્ડર બનાવ્યું. ફાઇનલ કટ. મેં વિડીયો ક્લિપ્સને ક્રમમાં ગોઠવી. મેં સ્ક્રીન રેકોર્ડિંગ સેટ કર્યું. મેં મારો જૂનો માઇક્રોફોન કાઢ્યો, જે મેં વર્ષોથી રાખ્યો હતો. મેં નક્કી કર્યું કે હું પહેલાં નહીં બોલું. હું તેમને પહેલાં બોલવા દઈશ. તેમના પોતાના શબ્દો. તેઓ મને ડૂબાડી દેશે. મેં બીજા દિવસ માટે એક યોજના લખી. સવારે અજયને મળ, બપોરે બેંક અને ફોન તપાસ, સાંજે એક પ્લેટફોર્મ ગોઠવ જ્યાં તેઓ આવીને પોતાને ફસાવે, અને પછી દિવાળી પછીના દિવસે
જ્યારે બધાનું મન હજુ પણ તહેવારોમાં ડૂબેલું હોય છે ત્યારે સત્ય સૌથી વધુ ડંકે છે. મેં તે રાત્રે સૂવાનો પ્રયાસ કર્યો પણ આંખો બંધ કરતાની સાથે જ મેં ધ્રુવનો હસતો ચહેરો જોયો. મેં મારી જાતને કહ્યું, ધ્રુવ મારો દીકરો છે. શું હું ખરેખર તેને બધાની સામે નીચો દેખાડીશ? પછી બીજી જ ક્ષણે મને મારા ગાલ પરનો તમાશો યાદ આવ્યો. મારો આદર, મારું ભવિષ્ય અને સૌથી અગત્યનું, જો હું આજે ચૂપ રહીશ, જો આવું થશે તો કાલે બીજા કોઈ વૃદ્ધ માણસ સાથે પણ આવું જ થશે. આ ફક્ત મારી લડાઈ નહોતી, તે એક બોધપાઠ પણ હતો. વૃદ્ધો માટે આદર એ દયા નથી, તે એક અધિકાર છે અને ચકાસણી વિના વિશ્વાસ આપવામાં આવતો નથી. રાત્રે લગભગ 2:30 વાગ્યે મને એક ઈમેલ મળ્યો. પ્રેષક વિષય પર એડવોકેટ ઓફિસ, તાત્કાલિક વાલીપણાની અરજીનો મુદ્દો. મારા શ્વાસ અટકી ગયા. મેં ઈમેલ ખોલ્યો. જોડાણમાં એક PDF હતી. મેં પહેલું પાનું જોયું કે તરત જ મારી આંગળીઓ ઠંડી પડી ગઈ. તે દસ્તાવેજ પર લખ્યું હતું કે રઘુ મહેરા માનસિક રીતે નિર્ણયો લેવા માટે અસમર્થ છે અને તેનો પુત્ર ધ્રુવ મહેરાને કાયદેસર રીતે સજા કરવી પડશે. એક વાલીની નિમણૂક થવી જોઈએ અને નીચે સહાયક તબીબી અભિપ્રાય જોડવો જોઈએ. મેં આગળનું પાનું ફેરવ્યું. ત્યાં એક ડૉક્ટરનું લેટરહેડ હતું અને તેમાં મારા વિશે એવી વાતો હતી જે મેં ક્યારેય કોઈ ડૉક્ટરને કહી જ ન હતી. મારું ગળું સુકાઈ ગયું. આ ફક્ત એક યોજના નહોતી, આ એક હુમલો હતો. અને સૌથી ખતરનાક વાત તો એ હતી કે તે PDFના છેલ્લા પાના પર સંમતિ ફોર્મ હેઠળ મારી સહી હતી. મારી સહી? પણ મેં ક્યારેય તેના પર સહી કરી જ નહીં. મેં સ્ક્રીન તરફ જોયું. મારા હૃદયે કહ્યું, આ નકલી છે. મારા મને કહ્યું, તે નકલી સાબિત થવું જોઈએ. મેં તે ક્ષણે નક્કી કર્યું, હવે હું પાછળ હટવાનો નથી. મેં અજયને મેસેજ કર્યો, કાલે સવારે 10 વાગ્યે મારી પાસે નક્કર પુરાવા છે. આ લોકો મને કાયદેસર રીતે ખતમ કરવા માંગે છે. અને મેં ફોન નીચે મૂક્યો કે તરત જ મારા દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. 1, 2, 3 અને પછી બહારથી કોઈએ કહ્યું, રઘુ મહેરા, પોલીસ, દરવાજો ખોલો. ટકોરા ચાલુ રહ્યા. રઘુ મહેરા, પોલીસ, દરવાજો ખોલો. મારા હાથ એક ક્ષણ માટે ધ્રુજ્યા, પણ મેં ઝડપથી મારી જાતને યાદ અપાવ્યું કે ડર મારો દુશ્મન છે અને ગભરાટ તેની તાકાત છે. મેં સાંકળ તોડી ન. હું ફક્ત દરવાજા પાછળ ઊભો રહ્યો અને કહ્યું, સાહેબ, ક્યુ પોલીસ સ્ટેશન અને તમારું નામ? એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ઇન્સ્પેક્ટર નીલમ, કલ્યાણ તપાસ કરવાની છે, દરવાજો ખોલો. મેં પીપોલમાંથી જોયું. તે યુનિફોર્મમાં હતી. તેની સાથે એક કોન્સ્ટેબલ પણ હતો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો પણ મારી જાતને દરવાજા પાછળ છુપાવી રાખ્યો. ઇન્સ્પેક્ટર, મેં તમને ફોન પર કહ્યું હતું કે હું સુરક્ષિત છું. રાત્રે આવવું કેમ? ઇન્સ્પેક્ટર નીલમે મને એક કાગળ બતાવ્યો. તમારા દીકરાએ ફરિયાદ કરી છે કે તમે ગુસ્સે છો. તમે ગુસ્સામાં ઘર છોડીને ગયા છો અને પોતાને નુકસાન પહોંચાડી શકો છો. તે અમારી ફરજ છે. હું હસ્યો નહીં. હું ખૂબ શાંત રહ્યો. મારા દીકરાએ હમણાં જ મારી સામે વાલીપણાના કેસ દાખલ કર્યા. હા, તે મને અસમર્થ સાબિત કરવા માંગે છે. આ કલ્યાણ તપાસ એ જ વાર્તાનો એક ભાગ છે. કોન્સ્ટેબલે મારી સામે જોયું, જાણે પહેલીવાર તેણે કોઈ વૃદ્ધ વ્યક્તિને આટલી સ્પષ્ટ રીતે બોલતા સાંભળ્યો હોય. ઇન્સ્પેક્ટર નીલમે મારા ચહેરા તરફ જોયું. મારા ગાલ પર હજુ પણ થપ્પડનું આછું નિશાન હતું. તે અટકી ગઈ. તમને આ ઈજા કેવી રીતે થઈ? મેં સીધું કહ્યું, દિવાળી પાર્ટી દરમિયાન મારી પુત્રવહુએ મને માર્યો હતો. એક વિડીયો પણ છે. આ સાંભળીને ઇન્સ્પેક્ટરની આંખો બદલાઈ ગઈ. હવે તે ફક્ત ઔપચારિકતા નહોતી, હવે તે પરિસ્થિતિ હતી. સાહેબ, જો કોઈ હુમલો થયો હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. મેં માથું હલાવ્યું. હું તે નોંધાવીશ, પણ પહેલાં એક વાત ધ્યાનમાં રાખવું. મારા નામે નકલી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા છે. મારી સહીની નકલ કરવામાં આવી છે. મારા બેંક અને ફોન નંબર સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટરે ધીમેથી કહ્યું, ઠીક છે, હમણાં અમે ફક્ત ખાતરી કરીશું કે તમે ઠીક છો. પછી કાલે પોલીસ સ્ટેશન આવો અને લેખિતમાં આપો. અને એક સલાહ, એકલા ન રહો. મેં દરવાજા પાછળના નાના CCTV કેમેરા તરફ ઇશારો કર્યો. હું એકલો છું, પણ હું અસુરક્ષિત નથી. અને હા, આ વાતચીત રેકોર્ડ થઈ રહી છે. ઇન્સ્પેક્ટરે એક સેકન્ડ માટે મારી સામે જોયું, પછી સહેજ માથું હલાવ્યું, જાણે તે સમજી ગયો હોય.
હું કોઈ ભટકતો વૃદ્ધ માણસ નથી. હું એક કાર્યશીલ માણસ છું. પોલીસ જાતાની સાથે જ મેં દરવાજો બંધ કરી દીધો અને તરત જ મારા જૂના વકીલ મિત્રને ફોન કર્યો. તેનું નામ વિનોદ તિવારી હતું. નિવૃત્તિ પછી પણ તેણે પોતાની પ્રેક્ટિસ છોડી ન હતી. તેણે ફોન ઉપાડ્યો અને પૂછ્યું, રઘુ, તારા અવાજમાં આગ કેમ છે? મેં તેને બધું કહ્યું. થપ્પડ, રીલ, બેંક વ્યવહાર, પાવર ઓફ એટર્ની અને મારી સહીથી મને અયોગ્ય જાહેર કરતી PDF. વિનોદે ઓહ પણ કહ્યું નહીં. તેણે ફક્ત કહ્યું, કાલે સવારે 9 વાગ્યે અને હમણાં જ 3 વાગ્યે મારી ચેમ્બરમાં આવો. એક કામ કરો. શું? પહેલાં તમારી બેંકની હેલ્પલાઇન પર કોલ કરો અને તરત જ તમારી નેટ બેન્કિંગ અને UPI ફ્રીઝ કરો. બીજું, તમારા મોબાઈલ ઓપરેટરને કોલ કરો અને સિમ સ્વેપ અને ડુપ્લિકેટ સિમ બ્લોક કરો અને તમારા KYC અપડેટ્સ લોક કરો. ત્રીજું, તમારે પાવર ઓફ એટર્ની રદ કરવાની નોટિસ તૈયાર કરવી પડશે. આ કાલે થશે, પરંતુ હમણાં માટે પુરાવા સાચવો. કોઈ પણ એપ ડિલીટ કરશો નહીં. કોઈ પણ મેસેજ ડિલીટ કરશો નહીં. મેં કહ્યું, અને તે નકલી સહી? તેણે કહ્યું, તે ફોરેન્સિક કોર્ટમાં સાબિત થશે. પણ પહેલાં આપણે તેમને રોકીશું, પછી આપણે તેમને નુકસાન પહોંચાડીશું. તેની પીડા સાંભળીને મારી જૂની પિતાની વૃત્તિ એક ક્ષણ માટે જાગી ગઈ. ધ્રુવ મારો પુત્ર છે, પણ તે જ ક્ષણે મને મારા ગાલમાં દુખાવો યાદ આવ્યો. હું એક પિતા છું, પ્રતિકૂળતાનો ભોગ નથી. રાત પૂરી થાય તે પહેલાં મેં બેંકમાં ફોન કર્યો. હેલ્પલાઇન પર્સને મને શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછ્યા. પાન, જન્મ તારીખ, છેલ્લો વ્યવહાર અને અંતે કહ્યું, સાહેબ, તમારું ડિજિટલ બેન્કિંગ અસ્થાયી રૂપે બ્લોક કરવામાં આવ્યું છે. તમારે કાલે શાખામાં આવવું જોશે. પરંતુ એપ્લિકેશનમાં બતાવવામાં આવ્યું છે કે તમારો નંબર તાજેતરમાં બદલાયો છે. મારું હૃદય ડૂબી ગયું. આ લોકો પહેલાથી જ મારા નંબર સાથે રમી ચૂક્યા હતા. મેં તરત જ મોબાઈલ કંપનીને ફોન કર્યો અને KYC લોકની વિનંતી કરી. પછી હું બેસી ગયો. દિવાલ પરની ઘડિયાળ ટીક ટીક કરી રહી હતી. જાણે દરેક ટીક ટીક મને કહી રહી હોય કે તમારો સમય પૂરો થઈ રહ્યો છે. બીજા દિવસે સવારે હું વિનોદ તિવારીના ચેમ્બરમાં પહોંચ્યો. હવામાં જૂની ફાઇલોની ગંધ આવતી હતી. વિનોદે મને ઉપર નીચે જોયું. પછી તેણે કહ્યું, પહેલાં એક મેડિકલ પણ આપણા માર્ગે નહીં. હા, તેઓ તમને અસમર્થ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણે સરકારી કે પ્રતિષ્ઠિત હોસ્પિટલ પાસેથી સ્વતંત્ર જ્ઞાનાત્મક મૂલ્યાંકન કરાવીશું. આ કોર્ટમાં આપણો કેસ મજબૂત બનાવશે. આ શીખો, જ્યારે કોઈ તમારી ક્ષમતા પર હુમલો કરે છે, ત્યારે લાગણીઓથી નહીં પણ દસ્તાવેજોથી જવાબ આપો. આ વિચાર મારા મનમાં અટકી ગયો. પછી અમે સીધા સાયબર સેલની ઓફિસમાં ગયા. હું ત્યાં ગયો. ત્યાં એક યુવાન હતો, કદાચ 30 વર્ષની આસપાસ. તેણે મારી વાત સાંભળી અને કહ્યું, સાહેબ, આ એક ખૂબ જ સામાન્ય કૌભાંડ છે. તે પરિવારોમાં પણ થાય છે. અમને તમારા ફોન લોગ, બેંક સ્ટેટમેન્ટ અને તે PDFની જરૂર છે. કૃપા કરીને સ્ક્રીનશોટ નહીં, મૂળ ફાઇલ આપો. મેં મારું લેપટોપ ખોલ્યું અને તેને ફાઇલ બતાવી. તેણે તરત જ પૂછ્યું, આ PDF કયા ઈમેલમાંથી આવી છે? મેં તેને ઈમેલ બતાવ્યો. તેણે હેડર ચેક કર્યું અને કહ્યું, તે સ્પૂફિંગ હોઈ શકે છે, પણ ચિંતા કરશો નહીં, અમે તેની શોધી શકીએ છીએ. તેણે મને રિપોર્ટ માટે રસીદ આપી અને કહ્યું, તમારે પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવવી જોઈએ. નકલી ઓળખ, ચોરી અને પજવણી. ત્યાંથી હું બેંક ગયો. બ્રાન્ચ મેનેજરે મને ઓળખી કાઢ્યો. અરે રઘુજી, મને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. મેં કહ્યું, મારા ખાતામાંથી મારા વગર વ્યવહારો થાય છે. મેનેજરે કોમ્પ્યુટર ખોલ્યું અને પછી ભવા ચડાવ્યો. સાહેબ, ગઈકાલે રાત્રે તમારા ખાતામાં એક નવું ઉપકરણ લોગિન થયું છે અને એક નવું UPI ID બનાવવામાં આવ્યું છે. હું ગુસ્સે થયો. વિનોદે તરત જ કહ્યું, કૃપા કરીને બધું લેખિતમાં આપો. ઉપકરણનું IP, સરનામું, ટાઈમ સ્ટેપ અને નવો નંબર કયા દસ્તાવેજના આધારે લિંક કરવામાં આવ્યો હતો. મેનેજર ગભરાઈ ગયા. સાહેબ, આ એક સિસ્ટમ છે. વિનોદે શાંતિથી કહ્યું, સિસ્ટમ કોર્ટમાં પણ જાય છે. મેનેજર, કૃપા કરીને હવે સહકાર આપો. જો તમે એમ કરીશ તો કાલે તારું નામ જુબાનીમાં તારી સ્થિતિમાં આવશે. મેનેજરનો રંગ બદલાઈ ગયો. તેણે કમ્પ્લાયન્સ ફોર્મ બહાર કાઢ્યું. એવામાં જ મને ધ્રુવનો ફોન આવ્યો. મેં જવાબ આપ્યો નહીં. પછી ઈશાનો ફોન આવ્યો. પછી એક સંબંધીનો મેસેજ આવ્યો, રઘુ અંકલ, શું થયું?
તો અમે ઘર છોડીને ચાલી ગઈ. બધા કહી રહ્યા છે કે તમારી તબિયત સારી નથી. મેં મેસેજ વાંચ્યો અને મને એટલું જ સમજાયું કે તેઓએ PR શરૂ કરી દીધું છે. તેઓ મને એક ગેરમાર્ગે દોરેલા વૃદ્ધ માણસ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી જ્યારે સત્ય બહાર આવે ત્યારે લોકો પહેલાંથી જ તેને નાટક માનશે. વિનોદે મારી સામે જોયું. હવે PR કરવાનો તમારો વારો છે, પણ સ્વચ્છ રીતે. કોઈ દુર્વ્યવહાર નહીં, કોઈ ધમકી નહીં, બસ સત્ય, બસ પુરાવા. મેં કહ્યું, હું તેમની વિરુદ્ધ એક વિડીયો પોસ્ટ કરીશ. વિનોદે હાથ ઊંચો કર્યો. હમણાં નહીં, હવે તમે તેમને કહેવાની તક આપજો. જુઓ, તેઓ સોશિયલ મીડિયા પર બકવાસ કરી રહ્યા છે. તેમને સારવારની જરૂર છે. પહેલાં કાનૂની મુદ્દાઓનું સમાધાન કરો, પછી સામગ્રી. આ વાત એક નિર્માતા તરીકે મારા વિચાર સાથે પણ જોડાયેલી હતી. જો એપિસોડના રિલીઝનો સમય ખોટો હોય તો આખી શ્રેણી મરી જાય છે. બપોર સુધીમાં અમારી પાસે 3 મજબૂત સામગ્રી હતી: બેંક તરફથી લેખિત ફરિયાદ, સાયબર સેલ તરફથી રસીદ અને હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ સ્લીપ. સાંજ સુધીમાં વિનોદે પાવર ઓફ એટર્ની રદ કરતી નોટિસ મોકલી હતી. મેં તેનો મુદ્દો તૈયાર કરી લીધો હતો. આ નોટિસ કાલે ધ્રુવના ઘરે જશે. તેણીએ કાનૂની ચેતવણી સાથે કહ્યું, જો તે કોઈ પણ મિલકત અથવા ખાતા પર પગ મૂકશે તો ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હું ઘરે પાછો ફર્યો અને મારા ગેટની સામે એક કાર પાર્ક કરેલી જોઈ. તે ધ્રુવની હતી. મારું હૃદય ધબક્યું, પણ હું ડર્યો નહીં. મેં કેમેરા ચાલુ કર્યા, મારો ફોન રેકોર્ડિંગ શરૂ કર્યો અને દરવાજો ખોલ્યો. ધ્રુવ એકલો નહોતો. તેની સાથે ઈશા અને સૂટ પહેરેલો એક માણસ હતો, કદાચ તેમનો વકીલ. ઈશાએ મારી સામે એવી રીતે જોયું જાણે હું કોઈ ગુનેગાર હોઉં. પપ્પા, તમે આખા પરિવારને શરમમાં મૂકી દીધો છે, તેણીએ કહ્યું. ધ્રુવે તે બનાવટી બનાવ્યું છે. પપ્પા, કૃપા કરીને તમે સારા દેખાતા હોવાનો નાટક ન કરો. અમે ફક્ત તમને મદદ કરવા માંગીએ છીએ, તેણે ધીમેથી કહ્યું. હું શાંત રહ્યો. મદદ કરો કે નિયંત્રણ? સૂટ પહેરેલો માણસ આગળ વધ્યો. હું એડવોકેટ સિદ્ધાર્થ રાણા છું. તમારા દીકરાએ તમારી સંભાળ રાખવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જો તમે સહકાર આપો તો સારું રહેશે. મેં માથું હલાવ્યું. સહકાર? ઠીક છે. પહેલાં મને કહો કે મારા નામે આ દસ્તાવેજો કોણે બનાવ્યા? મેં મારા મોબાઈલ પર PDF ખોલી અને સ્ક્રીન તેની તરફ ફેરવી. ઈશાની આંખો એક ક્ષણ માટે ઝબકી ગઈ. તે ખૂબ જ નાનો ઝબકારો હતો, પણ મેં તેને પકડી લીધો. ધ્રુવે તરત જ કહ્યું, પપ્પા, આ બધું તમારી કલ્પના છે. તમે સહી કરી છે. પહેલી વાર હું હસ્યો, પણ એ મીઠી નહોતો. તો ચાલો હમણાં જ મારી સામે એ જ સંકેત આપો, એ જ સ્ટોક, એ જ દબાણ, એ જ હક, અને પછી આપણે તેને ફોરેન્સિક તપાસ માટે આપીશું. એડવોકેટ રાણાએ અટકાવીને કહ્યું, સાહેબ, તમે ભાવુક છો. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, હું ભાવુક નથી. હું સાવધાન છું. અને હા, તમારા અવાજો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. ધ્રુવનો ચહેરો કડક થઈ ગયો. ઈશાએ તેને ટોણો માર્યો. તને લાગે છે કે તમે YouTube હીરો બની જશો? મેં ધીમેથી કહ્યું, હું હીરો બનવા માંગતો નથી. હું ફક્ત એ બતાવવા માંગુ છું કે જે વૃદ્ધ માણસ ચૂપ રહે છે તે મૂર્ખ નથી. તે ફક્ત સંબંધો જાળવી રાખે છે. ધ્રુવ, તેણે એક ડગલું આગળ વધીને કહ્યું, પપ્પા, જો તમે અમારી સાથે નહીં આવો તો અમને કોર્ટમાં જવાની ફરજ પડશે. શું મજબૂરી? પોલીસ? હું પણ એ જ ઈચ્છું છું. આ સાંભળીને એડવોકેટ રાણાએ તરત જ પોતાનો સ્વર બદલ્યો. સાહેબ, અમે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી ઈચ્છતા. ફક્ત મારા માટે. મેં મારા ગાલ તરફ ઈશારો કર્યો. આ પણ મારા માટે હતું. ઈશાએ ઝડપથી કહ્યું. તે ગુસ્સે થઈ. મેં દરેક શબ્દ ધીમેથી બોલ્યો, જેથી તે તેના મનમાં ડૂબી જાય. ગુસ્સો એક સેકન્ડ માટે રહે છે, પરંતુ તેનો ઉપયોગ કરીને બનાવેલી યોજના મહિનાઓ સુધી ચાલે છે. શું થયું? ધ્રુવે અચાનક ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. પપ્પા, જુઓ, આ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે. ચાલો તમારો ટેસ્ટ કરાવીએ, પછી બધું શાંત થઈ જશે. મેં કાગળ લીધો. આવતા અઠવાડિયા માટે એ જ જ્ઞાનાત્મક મૂલ્યાંકન. ધ્રુવનો સંદર્ભ. મેં કાગળ પાછો આપ્યો. મારો ટેસ્ટ થઈ રહ્યો છે, પણ મારા ડૉક્ટર પાસેથી. અને તેનો રિપોર્ટ તમે જોશો. હું નહીં, કોર્ટ તે જોશે. ઈશાની ધીરજ ખૂટી ગઈ. બસ થઈ ગયું. ઘરના વેચાણના કાગળો પર સહી કરો. અમને પણ આપણું
અમારું જીવન જીવવા દો. આ સાંભળીને ધ્રુવે તેની સામે જોયું, જાણે તેણે ઘણું બધું કહી દીધું હોય. અને તે ક્ષણે મને તે સોનેરી ક્ષણનો અનુભવ થયો. મને જે જોઈતું હતું તે મળી ગયું. તેના મોંમાંથી સત્ય નીકળી ગયું. મેં ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, તો ખરી વાત ઘરના વેચાણના કાગળો છે. ઈશા ચૂપ થઈ ગઈ. ધ્રુવે ઝડપથી વાત સંભાળી લીધી. પપ્પા, તે જૂઠું બોલી રહી છે. મેં માથું હલાવ્યું. ના, તે સાચું કહી રહી છે અને તે રેકોર્ડ થઈ ગયું છે. એડવોકેટ રાણા એક ડગલું પાછળ હટ્યો. ધ્રુવ મારી તરફ ઝૂક્યો અને પહેલી વાર તેના અવાજમાં ગુસ્સો દેખાયો. તું આપણું ભવિષ્ય બરબાદ કરીશ. તું મારો વર્તમાન બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં ધીમેથી કહ્યું. દરવાજા પર થોડીક સેકન્ડ માટે મૌન હતું. પછી ધ્રુવ કાર તરફ ચાલ્યો ગયો અને તેણે એક ડગલું આગળ વધાર્યું. જતાં જતાં તે પાછો ફર્યો અને કહ્યું, ઠીક છે પપ્પા, આપણે કોર્ટમાં મળીશું. જતાં જતાં ઈશાએ બબડાટ મચાવ્યો. હવે તમે જોશો, લોકો તમને પાગલ કહેશે. તેની ગાડી ચાલી ગઈ, પણ મારામાં કોઈ ડર બાકી નહોતો. હવે ફક્ત ઠંડી સ્પષ્ટતા હતી. મેં દરવાજો બંધ કર્યો, મેં કેમેરા બંધ કર્યા અને વિનોદને ફોન કર્યો. તે આવી ગયો હતો અને ઈશાએ પોતે ઘર વેચવાની વાત કહી હતી. રેકોર્ડિંગ છે. વિનોદે ફક્ત એટલું કહ્યું, ઉત્તમ. હવે આગળનું પગલું કોર્ટમાં સ્ટેટમેન્ટ માંગવાનું છે અને તે જ સમયે તમે તમારું સ્ટેજ તૈયાર કરો. મેં પૂછ્યું, સ્ટેજ? વિનોદે કહ્યું, હા, તમે નિર્માતા છો. તમે જાણો છો, જો સત્યને યોગ્ય પ્રકાશમાં જોવામાં આવે તો જૂઠાણાના બધા શણગાર દૂર થઈ જાય છે. મેં ફોન નીચે મૂક્યો અને મારું લેપટોપ ખોલ્યું. સત્યનો અંતિમ ભાગ ધરાવતું ફોલ્ડર મારી સામે હતું. હવે મેં તેમાં એક નવી ફાઇલ ઉમેરી, કબૂલાત. ઘર વેચવાની લાઈન. મારી પાસે બે વિકલ્પો હતા. એક, હું વર્ષો સુધી શાંતિથી કોર્ટના ઉપકારનો આનંદ માણી શકું. બીજો, હું કોર્ટ તેમજ જનતા સમક્ષ એક સ્પષ્ટ, કાયદેસર રીતે સુરક્ષિત વાર્તા રજૂ કરી શકું, જેથી કોઈ મને ભ્રમિત વૃદ્ધ માણસ જેવો ન દેખાડી શકે. અને પછી મારા લેપટોપ પર અજયનો સંદેશ આવ્યો, સાહેબ, ગઈ રાતની થપ્પડ ક્લિપ રાષ્ટ્રીય ચેનલો પર પહોંચી ગઈ છે. એક પ્રાઇમ ટાઈમ શો તમને બોલાવી રહ્યો છે. લાઈવ ઇન્ટરવ્યૂ. શું તમે તૈયાર છો? મેં સ્ક્રીન તરફ જોયું. લાઈવ શોનો અર્થ એ હતો કે ધ્રુવ અને ઈશા પોતાની નિર્દોષતા સાબિત કરવા આવશે અને તે સ્થાન જ્યાં હું તેમના બનાવટી વર્ણનને દુર્વ્યવહાર વિના, નાટક વિના, ફક્ત પુરાવા સાથે તોડી શકું. મેં કીબોર્ડ પર આંગળીઓ મૂકી અને મારો જવાબ લખતા પહેલાં એક સેકન્ડ માટે થોભ્યો. કારણ કે જો મેં હા કહી દીધી તો આખો દેશ મારો સાચો ચહેરો જોશે, ફક્ત તેમનો જ નહીં પણ મારો પણ. ગઈકાલે રાત્રે અને તે સ્ટેજ પરની એક ભૂલ મને કાયમ માટે નબળી સાબિત કરી શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને સ્ક્રીન પર કર્સર ફ્લેશ થતો જોયો. મેં જોયું અને વિચાર્યું, શું હું કાલે લાઈવ ટીવી પર ખરેખર મારા દીકરાની વિરુદ્ધ જઈશ કે પછી બીજું કોઈ ફાંદો ગોઠવીશ? મેં અજયના સંદેશને લાંબા સમય સુધી જોયો. લાઈવ ઇન્ટરવ્યૂ પ્રાઇમ ટાઈમમાં તે તાકાત જેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તે આગ છે. જો એક પણ ખોટો શબ્દ લાઈવ બોલાય તો ધ્રુવ અને ઈશા તેને ત્યાં જ કાપી નાખશે. વડીલો ગુસ્સે છે. તેઓ એક વાર્તા બનાવશે કે તેઓ નિયંત્રણ ઈચ્છે છે. મેં લેપટોપ બંધ કર્યું, આંખો બંધ કરી અને મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો, શું હું બદલો લઈશ કે મારી જાતને બચાવીશ? જવાબ સ્પષ્ટ હતો, પહેલાં મારી જાતને બચાવીશ અને પછી સત્ય જાહેર કરી. શોના નિર્માતાઓએ હવે પુષ્ટિ ઈચ્છે છે કે હું તેને ખૂબ જ શાંત સ્વરે મેં કહ્યું, હા, હું કહીશ, પણ મારી શરતો શું છે? પહેલાં, હું એકલો નહીં આવું. મારા વકીલનો માણસ મારી સાથે આવશે. બીજું, હું કોઈ પર આરોપ લગાવીશ નહીં. હું ફક્ત પુરાવા બતાવીશ. ત્રીજું, હું મારા પુરાવા પર નિયંત્રણ ઈચ્છું છું. કોઈ સંપાદન નહીં, કોઈ સંગીત નહીં, કોઈ નાટક નહીં. અજય સહેજ હસ્યો અને કહ્યું, સાહેબ, તમે હજી પણ એ જ નિર્માતા છો? મેં કહ્યું, આજે પહેલી વાર કોઈ નિર્માતા પોતાના ઘરની વાર્તા બતાવવા માટે બહાર આવ્યો છે. ફોન કાપી નાખતાની સાથે જ મેં વિનોદને ફોન કર્યો. લાઈવ શો માટે ઓફર છે. વિનોદે તરત જ પૂછ્યું, કઈ ચેનલ? મેં તેનું નામ આપ્યું. મેં તેને કહ્યું. તેણે એક સેકન્ડ માટે વિચાર્યું અને કહ્યું, ઠીક છે, પણ આજે રાત્રે આપણે બે કામ કરીશું. એક, આપણે તમારા મેડિકલ અને બેંકના કાગળો એક ફાઇલમાં મૂકીશું અને એક નાનું સોગંદનામું તૈયાર કરીશું. બે, આપણે તમારા પુરાવાની એક નકલ ફક્ત
પેનડ્રાઈવમાં જ નહીં પણ ક્લાઉડમાં સાચવીશું, જેથી જો કોઈ તેને છીનવી લે તો તે ખોવાઈ ન જાય. પછી તેણે બીજું કંઈક કહ્યું જે મારા હૃદયમાં અટવાઈ ગયું. જીવ, તું ઓછું બોલે છે અને આ કાગળો વધુ બોલે છે. સાંજ સુધીમાં મેં મારા પોતાના ઘરમાં એક નાનો સ્ટુડિયો બનાવ્યો હતો. ટેબલ પર લેપટોપ સામે કેમેરા, મારી બાજુમાં ફાઇલો. મેં મારી જાતને રેકોર્ડ કરવાનું અને બોલવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. અને મેં તે કરવાનું શરૂ કર્યું કારણ કે લાઈવમાં સૌથી મોટો દુશ્મન અવાજ નહીં પણ લાગણી છે. મેં મારી જાતને ગુસ્સે નહીં પણ સ્પષ્ટતા કહી. મેં 2 વાક્યો નક્કી કર્યા જે મને ક્યાંય ભટકવા દેશે નહીં. હું કોઈને બદનામ કરવા આવ્યો નથી. હું મારા નામ અને મારા અધિકારોનું રક્ષણ કરવા આવ્યો છું. જો હું ખરેખર અસમર્થ હોત તો હું આજે તમારી સમક્ષ આ બધા દસ્તાવેજો, આ સમયરેખા, આ ફરિયાદ નંબર રજૂ કરી શક્યો ન હોત. આ વાક્યો મારા માટે ઢાલ બની ગયા. તે રાત્રે અમે વિનોદના ચેમ્બરમાં બેઠા. તેણે મારી સામે એક કાગળ મૂક્યો, એક સોગંદનામું. તેમાં લખ્યું હતું કે હું મારી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ભાનમાં આવ્યો છું. હું કોઈ પણ દબાણ વગર આ નિવેદન આપી રહ્યો છું. મારી બેંક અને ડિજિટલ ઓળખ સાથે ચેડા થયાની શંકા છે અને મારી સામે વાલીપણાની કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં સહી કરી. આ વખતે મેં સહી કરતી વખતે મારી આંગળીઓનો કબજો અનુભવ્યો, જેથી મને યાદ આવે કે હું નબળો નથી. મને ખબર છે. પછી વિનોદે કહ્યું, હવે એક વધુ મહત્વપૂર્ણ વાત. કાલે શોમાં જો તેઓ ડૉક્ટરનો પત્ર અથવા પરિવારનો ભાવનાત્મક કાર્ડ રમશે, તો તમે એક પણ શબ્દ બોલશો નહીં. તમે ફક્ત પૂછશો કે આ રિપોર્ટ કોણે તૈયાર કર્યા, કયા ડૉક્ટર, કઈ તારીખે, અને દર્દીને ખબર હતી કે નહીં. તું મને તારા સ્વતંત્ર મેડિકલ પેપર્સ બતાવ. મેં માથું હલાવ્યું. તે મને લડવાનું શીખવતો નહોતો, તે મને પડી જવાથી બચાવી રહ્યો હતો. ઘરે જતી વખતે મને મારા ફોન પર એક સંબંધીનો બીજો સંદેશ મળ્યો. રઘુજી, ધ્રુવ કહી રહ્યો છે કે તમે કાલે તમે કોર્ટની તારીખથી ભાગી રહ્યા છો, તેથી જ તમે ટીવી પર જઈ રહ્યા છો. મેં સંદેશ વાંચ્યો અને સમજાઈ ગયું કે તેમનો પ્લાન ગતિમાં છે. તેઓ પહેલાથી જ લોકોના કાન ભરી રહ્યા હતા, જેથી મારું સત્ય પણ દેખાય. મેં તે જ ક્ષણે નક્કી કર્યું, કાલે હું કોઈને વિલન વિશે નહીં કહું. હું મારી વાર્તા ફક્ત થપ્પડની નહીં પણ પહેલાંના વિશ્વાસથી શરૂ કરીશ. કારણ કે ભારતમાં લોકો સંસ્કૃતિ અને પુરાવા બંને જોયા પછી વડીલ જે કહે છે તે માને છે. બીજા દિવસે સવારે અજયે મને ચેનલનું સ્થાન મોકલ્યું. હું મારી કારમાં ગયો. રસ્તામાં મંદિરની બહાર દીવા વેચનારાઓ બેઠા હતા. રસ્તાના કિનારે મીઠાઈની દુકાનો ખુલ્લી હતી અને લોકો હજુ પણ દિવાળી વિશે વાતો કરી રહ્યા હતા. મને લાગ્યું કે આખું શહેર ઉત્સવના મૂડમાં છે અને મારું જીવન કાળા કોટ ફોલ્ડરમાં જઈ રહ્યું છે. હું સ્ટુડિયો પહોંચ્યો. રિસેપ્શન પર એક યુવાન છોકરીએ હસીને કહ્યું, સાહેબ, તમને મેકઅપની જરૂર પડશે? મેં કહ્યું, મને મેકઅપની જરૂર નથી. મારું સત્ય મારા ચહેરા પર છે. તે થોડી ચોંકી ગઈ, પછી હસવા લાગી. મેં અજયને શોધી કાઢ્યો. તેણે મારો હાથ દબાવ્યો. સાહેબ, શો તમારા દીકરાને પણ બોલાવી રહ્યો છે. તે અને ઈશા બંને આવવાનું કહી રહ્યા છે. મને મારા પેટમાં હળવો ઝટકો લાગ્યો. મેં પૂછ્યું, તેણે પોતે જ કહ્યું. અજયે માથું હલાવ્યું. હા, અને તેઓ કહી રહ્યા છે કે તમને સારવારની જરૂર છે. અમે ફક્ત તમારું રક્ષણ કરી રહ્યા છીએ. મેં એક સેકન્ડ માટે દિવાલ તરફ જોયું, જાણે મારામાં રહેલા પિતાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પછી મેં કહ્યું, ઠીક છે, તેમને આવવા દો, પણ મારી એક વિનંતી છે. મારા વકીલને સ્ટેજની પાછળ રહેવા દો અને મારા દસ્તાવેજોની એક નકલ હમણાં જ પ્રોડક્શન ટીમને સબમિટ કરો. સીલ કર્યા પછી અજયે કહ્યું, તે થઈ જશે. હું મેકઅપ રૂમમાં એકલો બેઠો હતો. મેં દિવાલ પરના અરીસામાં મારો ચહેરો જોયો. એ જ જૂનો ચહેરો, પણ આજે આંખોમાં એક અલગ જ ચમક હતી. ડરનો માહોલ નહીં, પણ તૈયારીનો. એટલામાં જ એક સ્ટાફ મેમ્બર આવ્યો અને કહ્યું, સાહેબ, મારે એક દસ્તાવેજ પર સહી કરવી પડશે. સંમતિ ફોર્મ. મેં કાગળ લીધો, વાંચ્યો અને પછી સહી કરી. હવે મેં તેને વાંચ્યા વિના કંઈ કહ્યું નહીં. આ મારી પહેલી જીત હતી. પછી મને કહેવામાં આવ્યું કે શો શરૂ થવામાં 12 મિનિટ બાકી છે. બહાર સ્ટુડિયોમાં ઘણી બધી પ્રવૃત્તિ હતી. બસ એટલો જ દરવાજો ખુલ્યો અને અજય અંદર આવ્યો. આ વખતે તેના ચહેરા પર કોઈ રંગ નહોતો. સાહેબ, કોઈ સમસ્યા છે?
મેં શાંતિથી પૂછ્યું, શું? તેણે ધીમેથી કહ્યું, ધ્રુવ હમણાં જ કોર્ટની નોટિસ લઈને આવ્યો છે. તે કહી રહ્યો છે કે તમને આજે લાઈવ બોલતા અટકાવવા માટે કટોકટીનો આદેશ લઈને આવ્યો છે અને તે નિર્માતાને ધમકી આપી રહ્યો છે કે જો તમને પ્રસારિત કરવામાં આવશે તો તે ચેનલ પર દાવો કરશે. મારા કાનમાં અવાજ એક ક્ષણ માટે બંધ થઈ ગયો. 12 મિનિટમાં મારું સત્ય રાષ્ટ્ર સમક્ષ જાહેર થઈ શક્યું હોત અને તે જ 12 મિનિટમાં મારું સત્ય કાનૂની તાળાઓ પાછળ બંધ થઈ શક્યું હોત. હું ધીમે ધીમે ઊભો થયો અને મારી ફાઇલ ઉપાડી. અજય તેને કહે કે હું તેનાથી ડરતો નથી. અજયે પૂછ્યું, સાહેબ, હવે તમે શું કરશો? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ચાલો જોઈએ કે કોર્ટના કાગળો વધુ વજન ધરાવે છે કે મારા હાથમાં રહેલા વાસ્તવિક પુરાવા. એટલામાં જ ધ્રુવનો અવાજ કોરિડોરમાં ગુંજ્યો, જો આ માણસ કેમેરા સામે જાય છે તો હું હમણાં જ પોલીસને બોલાવીશ. ધ્રુવનો અવાજ કોરિડોરમાં ગુંજ્યો, જો આ માણસ કેમેરા સામે જાય છે તો હું હમણાં જ પોલીસને બોલાવીશ. તેના દરેક શબ્દમાં એ જ જૂની આદતનો પડઘો હતો. પહેલાં ડર પેદા કરો, પછી નિયંત્રણ કરો. પણ આ વખતે હું ઘરેથી ભાગ્યો ન હતો. હું મારા પુરાવા લઈને આવ્યો હતો અને પુરાવા તેનો શ્રેષ્ઠ મિત્ર હોત. હા, શાંતિથી મેં અજયને કહ્યું કે તેને નોટિસ અંદર લાવવા કહે. હું ત્યાં જઈશ. અજય દોડ્યો. તે 2 મિનિટ પછી પાછો આવ્યો. ધ્રુવ અને સૂટ પહેરેલા એડવોકેટ રાણા તેની પાછળ ગયા. ઈશા પણ ત્યાં જ હતી. હજુ પણ એવું લાગતું હતું કે કેમેરા તેનું વાસ્તવિક ઘર છે. ધ્રુવે હવામાં કાગળ લહેરાવ્યો. જુઓ, આ કોર્ટનો કટોકટીનો આદેશ છે. આ માણસ આજે કંઈ બોલશે નહીં. મેં કાગળ મારા હાથમાં લીધો. મેં તેને વાંચવાનું શરૂ કર્યું. પહેલી નજરે જ મને 2 વાત ગમી. એક, તેના પર યોગ્ય કોર્ટ સીલ નહોતી. 2, મારું નામ ત્યાં હતું, પરંતુ કેસ નંબર વિચિત્ર રીતે લખાયેલો હતો, જાણે તે ઉતાવળમાં ટાઈપ કરવામાં આવ્યો હોય. તે ચોંટાડેલું હશે. મેં ધ્રુવ તરફ જોયું. તમને આ કેવી રીતે મળ્યું? ધ્રુવે પોતાની ગરદન અકળ કરી. અમારા વકીલ એડવોકેટ રાણાએ તરત જ અટકાવ્યું. સાહેબ, આ કોર્ટનો આદેશ છે. જો ચેનલ તમને પ્રસારણમાં મૂકે તો હું તમને પૂરું નહીં થવા દઉં. મેં કાગળને પ્રકાશ તરફ ઊંચો કર્યો અને તેના પર નજર નાખી. શું આ ઓર્ડર વાસ્તવિક છે કે ડ્રાફ્ટ? રાણાએ એક સેકન્ડ માટે આંખ મીચી. ફક્ત 1 સેકન્ડ, પણ તે પૂરતું હતું. મેં અજય તરફ જોયું. ચેનલનો કાનૂની વિભાગ અહીં છે. અજયે માથું હલાવ્યું. હા સાહેબ, અંદર. મેં કહ્યું, ઠીક છે, આપણે બધા અહીં સાથે જઈશું અને જો આ ઓર્ડર સાચો હશે તો હું તેને જાતે બતાવીશ નહીં, પરંતુ જો તે નકલી નીકળશે તો ધ્રુવને સમજવું પડશે કે ધમકી અને કાયદામાં ફરક છે. ધ્રુવનો ચહેરો લાલ થઈ ગયો. પપ્પા, તમે બધે જ એક દ્રશ્ય બનાવી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, મેં કોઈ દ્રશ્ય બનાવ્યું નથી ધ્રુવ. તમે દિવાળીની રાત્રે તે બનાવ્યું હતું. પ્રિયા શર્મા, એક મહિલા વકીલ, કાનૂની વિભાગમાં બેઠી હતી. તેણે કાગળ લીધો. તેણે તેને ધ્યાનથી જોયો. પછી તેણે કહ્યું, આ સ્ટે ઓર્ડર જેવું લાગે છે, પરંતુ તેમાં સેવાનો પુરાવો નથી અને તે ઈ-કોર્ટ પોર્ટલની નકલ નથી લાગતી. એડવોકેટ રાણાએ કહ્યું, મેડમ, આ ઇમરજન્સી. પ્રિયાએ શાંતિથી કહ્યું, ઇમરજન્સીમાં પણ ઓર્ડર માન્ય કરવાની જરૂર છે. હું હમણાં જ અમારી પેનલ કાઉન્સિલિંગ સાથે વાત કરીશ. ધ્રુવે ઝડપથી કહ્યું, તમે લોકો સમય બગાડો છો. શો શરૂ થવાનો જ છે. પ્રિયાએ તેની સામે જોયું. જો તમે કોર્ટના આડમાં નકલી દસ્તાવેજો બતાવી રહ્યા છો તો તે એક મોટો મુદ્દો બની શકે છે અને ચેનલ આટલું જોખમ લઈ શકે નહીં. મારા મનમાં એક ઠંડો સંતોષ છવાઈ ગયો. પ્રિયાએ કમ્પ્યુટર પર કંઈક ચેક કર્યું, પછી ફોન ઉપાડ્યો. 2 મિનિટ પછી તેણે કોલ ડિસ્કનેક્ટ કર્યો અને કહ્યું, અમારી કાઉન્સિલિંગ કહે છે કે આ ઓર્ડર પોર્ટલ પર દેખાઈ રહ્યો નથી. જ્યાં સુધી તેની ચકાસણી ન થાય ત્યાં સુધી અમે કંઈ કરી શકીશું નહીં. આપણે આને રોકી શકીશું નહીં. શો ચાલુ રહેશે. આપણે એને રોકી શકતા નથી, પણ તમે લોકો કોઈ બદનક્ષીભર્યા આરોપો પ્રસારિત કરશો નહીં. ફક્ત તમારા દસ્તાવેજો અને તથ્યો. મેં માથું હલાવ્યું. હું એ જ કરી રહ્યો છું. ધ્રુવનો ચહેરો ઉડી ગયો હોય તેવું લાગતું હતું. ઈશાએ તરત જ એક નવું કાર્ડ રમ્યું. રડતા રડતા તેણે કહ્યું, તમે બધા સમજી શકતા નથી. આ આપણા પિતા છે. તેમને સમસ્યાઓ છે. તેઓ ભૂલી જાય છે અને ફક્ત તેમનું ધ્યાન રાખીએ છીએ. તેની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા, પણ તેના અવાજમાં અભિનય હતો.
મેં તેને એક ક્ષણ માટે પણ અટકાવી નહીં, કારણ કે જ્યારે કોઈ વધુ પડતું વર્તન કરે છે ત્યારે સત્ય અને સ્પષ્ટતા ખોવાઈ જાય છે. તે દેખાઈ રહ્યું હતું કે મેં હમણાં જ કહ્યું, જો મને કોઈ સમસ્યા હોય તો મને મારો રિપોર્ટ બતાવો, અને જો તમે ખરેખર મારી સંભાળ રાખવા માંગતા હો તો મારા પૈસા મારી બેંકમાંથી કેમ ઉપાડવામાં આવી રહ્યા હતા? ધ્રુવે ઝડપથી કહ્યું, પપ્પા, ફરીથી એ જ વાત? મેં ખૂબ ધીમેથી કહ્યું, હા, એ જ વાત, કારણ કે તે વાસ્તવિક છે. અજય દોડીને મને કહ્યું, સાહેબ, શો શરૂ થવામાં 90 સેકન્ડ બાકી છે. અમે બધા સ્ટુડિયો તરફ ગયા. ધ્રુવ અને ઈશા પણ. હવે ચેનલે અમને બંનેને પેનલ પર મૂકવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેઓ એક કૌટુંબિક નાટક ઈચ્છતા હતા. પણ આજે મને એક દસ્તાવેજ જોઈતો હતો, નાટક નહીં. સ્ટુડિયોમાં તેજસ્વી લાઇટ્સ હતી, કેમેરા હતા અને એક એન્કર, રજત, જેણે મારું આ રીતે સ્વાગત કર્યું જાણે હું કોઈ સેલિબ્રિટી હોઉં, કોઈ વૃદ્ધ માણસ નહીં. આજે આપણી સાથે સિનિયર કન્ટેન્ટ ક્રિએટર રઘુ મહેરાજી છે, જેમનો વિડીયો દિવાળીની રાત્રે વાયરલ થયો હતો, અને તેમની સાથે તેમનો પુત્ર ધ્રુવ અને પુત્રવધુ ઈશા પણ છે. ધ્રુવે કેમેરા તરફ જોઈને ઉદાસ ચહેરો બનાવ્યો. ઈશાએ કહી, ફરી આંસુ લૂછ્યા. એન્કરે કહ્યું, રઘુજી, સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે તમે તમારી જાતને પીડિત તરીકે રજૂ કરી રહ્યા છો. તમારી માનસિક સ્થિતિમાં આ પહેલો ફસાવ હતો. મને ગઈકાલે રાત્રે જે વાક્યનો ઉપયોગ કર્યો હતો તે જ વાક્ય યાદ આવ્યું. મેં ધીમા અને સ્પષ્ટ અવાજમાં કહ્યું, હું કોઈને બદનામ કરવા આવ્યો નથી. હું મારા નામ અને મારા અધિકારોનું રક્ષણ કરવા આવ્યો છું. એન્કરે કહ્યું, પણ તમારો દીકરો કહી રહ્યો છે કે તમે અસ્થિર છો. મેં કહ્યું કે જો હું અસ્થિર હોત તો મેં આ સમયરેખા, આ ફરિયાદ નંબર, બેંકની આ લેખિત રસીદ અને આ સાયબર સેલની આ રસીદ તમારી સામે ન મૂકી હોત. મેં કાગળ કેમેરા તરફ નહીં પણ એન્કર તરફ લંબાવ્યો. એન્કરે તે હાથમાં લીધો. ઝૂમ કરીને સ્ક્રીન પર રસીદો દેખાઈ રહી હતી. સ્ટુડિયોમાં થોડી શાંતિ હતી. ધ્રુવે ઝડપથી કહ્યું, આ બધી ગેરસમજ છે પપ્પા, આપણાથી ગુસ્સે છે, તેથી જ મેં તેમને અટકાવ્યા નહીં, મેં તેમને બોલાવી લીધા. પછી તેણે કહ્યું, ધ્રુવ, એક સરળ પ્રશ્ન, તમે મારા નામે જ્ઞાનાત્મક મૂલ્યાંકન કેમ બુક કરાવ્યું? ધ્રુવનો ચહેરો એક ક્ષણ માટે ખાલી થઈ ગયો. પછી તેણે કહ્યું, પપ્પા, અમને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. મેં શાંતિથી પૂછ્યું, તો પછી ઈશાએ મને તે જ અઠવાડિયે ઘર વેચવા વિશે કેમ પૂછ્યું? ઈશાએ ઝડપથી જવાબ આપ્યો, મેં એવું કંઈ કહ્યું નથી. મેં પહેલી વાર સીધા કેમેરા તરફ જોયું. હું ક્યાં હતો અને તે રેકોર્ડ કરવામાં આવ્યું હતું? એન્કરે તરત જ પૂછ્યું, શું તમારી પાસે રેકોર્ડિંગ છે? મેં કહ્યું, હા, પણ હું તેને હમણાં નહીં ચલાવું, જ્યાં સુધી ચેનલની કાનૂની ટીમ પરવાનગી ન આપે. હું કાયદાની બહાર નથી. હું બહાર નહીં જઈશ. આ વાક્ય બોલતા ધ્રુવની આંખોમાં ડર છલકાઈ ગયો, કારણ કે તેણે સમજી લીધું હતું કે હું ગુસ્સે નથી પણ વ્યૂહાત્મક છું. એન્કરે પૂછ્યું, ધ્રુવજી, શું તમે ઘર વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા? જવાબ આપવાને બદલે ધ્રુવે બીજો હુમલો કર્યો. પપ્પા, તમે ખરેખર ભૂલી ગયા છો. તમે પોતે પાવર ઓફ અટર્નીમાં સહી કરી હતી. તમે અમને સત્તા આપી હતી. હવે મારો વારો હતો. મેં મારી ફાઇલ ખોલી અને ડ્રાફ્ટ કાઢ્યો. મેં તેના પર સહી કરી, પરંતુ મેં ક્યારેય તેની સાથે જોડાયેલ મિલકત અધિકારો વિશેની કલમ વાંચી નથી, અને તેથી જ મેં તેને રદ કરવાનો નિર્ણય લીધો. નોટિસ મોકલી દેવામાં આવી છે. એન્કરે આઘાતમાં કહ્યું કે તમે તેને રદ કરી દીધી છે. મેં માથું હલાવ્યું કે હા, કાલે નોટિસ બજાવવામાં આવશે. ધ્રુવે ગુસ્સામાં કહ્યું કે આ બધી તમારી જીદ છે. મેં ધીમેથી કહ્યું કે જીદ નહીં પણ સુરક્ષા. એન્કરે ફરીથી પૂછ્યું, અને તે થપ્પડ? અચાનક સ્ટુડિયો સ્ક્રીન પર એ જ વાયરલ ક્લિપ વગાડવામાં આવી. કોઈએ તેને પાછળથી વગાડ્યું. થપ્પડનો અવાજ ફરી ગુંજ્યો, પણ આ વખતે કોઈ હાસ્ય નહોતું. આ વખતે કેમેરાએ ધ્રુવનો ચહેરો કેદ કર્યો. તે જ ક્ષણે તે સહેજ હસ્યો. લાઈવ પર આખો સ્ટુડિયો સંપૂર્ણપણે શાંત હતો. ઈશાએ ઝડપથી કહ્યું, તે ફક્ત ગુસ્સે હતી. એન્કરે ઠંડા અવાજમાં કહ્યું. મેં પૂછ્યું, પણ તે ક્ષણે તમારા પતિ ધ્રુવ કેમ હસતા હતા? ધ્રુવે હોઠ પર કરડ્યા. તે સંપાદિત છે. મેં તરત જ જવાબ આપ્યો, તે સંપાદિત નથી. મારી પાસે મૂળ ફાઇલ છે. તે સાયબર સેલમાં સંગ્રહિત છે, મેટાડેટા સાથે.
ધ્રુવ બધો કાબુ ગુમાવી રહ્યો હતો અને પછી તે જ ક્ષણે જ્યારે એન્કરે કહ્યું, રઘુજી, શું તમે તે રેકોર્ડિંગ ચલાવવા માંગો છો જ્યાં આપણે ઘર વેચવાની વાત કરી હતી? સ્ટુડિયોની લાઇટ્સ એક ક્ષણ માટે ઝબકી ગઈ. મેં અજયને બડબડાટ સાંભળ્યો, સાહેબ, બેક સ્ટેજ કહી રહ્યું છે કે તમારો માઇક્રોફોન કાપી નાખવામાં આવી રહ્યો છે. કોઈએ ટેકનિકલ લાઇનમાં ખલેલ પહોંચાડી છે. અને મારી સામે પહેલીવાર ધ્રુવે કેમેરાથી દૂર જોયું અને સીધો કંટ્રોલ રૂમ તરફ જોયું, જાણે તેને ખબર હોય કે આ કોણે કર્યું છે. મેં અજયને બબડાટ કરતા સાંભળ્યો, સાહેબ, તમારો માઇક્રોફોન કાપવામાં આવી રહ્યો છે. કોઈએ ટેકનિકલ લાઇન તોડી નાખી છે. ધ્રુવની નજર કંટ્રોલ રૂમ તરફ ગઈ, જાણે તેને પહેલેથી જ ખબર હતી કે શું થઈ રહ્યું છે. તે એક નજરે મારા મનમાં રહેલા બધા શંકાઓને શાંત કરી દીધા. આ કોઈ ટેકનિકલ સમસ્યા નહોતી. આ આયોજન બંધ હતું. હું ગભરાયો નહીં અને મારી ખુરશી છોડી નહીં. મેં ફક્ત એન્કર રજત તરફ જોયું અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું, રજતજી, જો મારો માઇક્રોફોન ખરેખર કપાઈ ગયો હોત તો ભલે તે ત્યાં હોય, હું ભાગીશ નહીં. ફક્ત એક કામ કરો, મારી ફાઇલો કેમેરા સામે મૂકો. દસ્તાવેજો પોતે જ બોલશે. રજતે ઝડપથી સંકેત આપ્યો. એક સહાયક આવ્યો. તેણે બેંક રસીદ, સાયબર સેલ રસીદ અને નોટિસની એક નકલ મારી સામે ટેબલ પર મૂકી. સ્ક્રીન ઝૂમ થઈ ગઈ. દેશ કાગળો જોયા અને કોઈ તેમને ભાવનાત્મક નાટક કહી શકે નહીં. આ બધું નકલી છે, ધ્રુવે ઝડપથી કહ્યું, પરંતુ તેનો અવાજ હવે એટલો મજબૂત નહોતો કારણ કે પ્રેક્ષકોએ તેને હસતા અને થપ્પડ મારતા જોયો હતો. રજતે કંટ્રોલ રૂમ તરફ જોયું. પછી તેણે કહ્યું, ઓડિયો ટીમ, તરત જ માઇક્રોફોન ઠીક કરો. રઘુજી, તમે તમારા હાથમાં ઇશારાથી શું કહેવા માંગો છો? તે મને કહો. મેં માથું હલાવ્યું અને તે જ ક્ષણે મેં મારા કોલરમાં છુપાયેલા બીજા નાના માઇક્રોફોનને સ્પર્શ કર્યો. હું પહોંચ્યો ત્યારે વિનોદે મને બેકઅપ ક્લિપ ઓન આપ્યું હતું. એણે મને કહ્યું હતું કે તે દિવસે પરિવાર તમારી વિરુદ્ધ થશે તે દિવસ માટે દરેક વસ્તુનો બેકઅપ રાખવું. મેં બેકઅપ ચાલુ કર્યું અને મારો અવાજ ફરીથી રજતના ઇયરપીસ સુધી પહોંચ્યો. રજતની આંખો થોડી પહોળી થઈ ગઈ. તેને ખ્યાલ આવ્યો કે હું ખાલી હાથે આવ્યો નથી. તેણે કેમેરા તરફ જોયું અને કહ્યું, દર્શકો, અમને કોઈ ટેકનિકલ સમસ્યા આવી રહી છે, પણ અમારી પાસે જે દસ્તાવેજો છે તે ખૂબ જ ગંભીર છે. ધ્રુવે વાત અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ રજતે પહેલીવાર તેને વાત અટકાવી. ધ્રુવ, 1 મિનિટ પહેલાં આ કાગળો સમજી ગયો. ઈશા ફરી રડવા લાગી. પપ્પા ભ્રમમાં છે. મેં તેની તરફ જોયું અને ફક્ત કહ્યું, જો હું ભ્રમમાં છું તો તમે મારા દરવાજે આવીને ઘર વેચવાની વાત કેમ કરી? ઈશાના ચહેરા પર એક ક્ષણ માટે ભય છવાઈ ગયો. તેણે તરત જ કહ્યું, મેં કંઈ કહ્યું નથી. રજતે પૂછ્યું, રઘુજી, શું તમારી પાસે તે વાતચીત રેકોર્ડિંગ છે? મેં માથું હલાવ્યું, આંગળીઓથી ઇશારો કર્યો, હા. પછી મેં ધીમેથી મારો ફોન ઉપાડ્યો અને સ્ક્રીન પર એક ફોલ્ડર ખોલ્યું અને રજતને તારીખ અને સમય સાથેની ઓડિયો ફાઇલ બતાવી. હું બોલતો નહોતો. હું ફક્ત તે બતાવી રહ્યો હતો કારણ કે બોલવું કાપી શકાય છે, પરંતુ સ્ક્રીન રેકોર્ડિંગનો સમયનો સ્ટેમ્પ કાપવો સરળ નથી. રજતે કંટ્રોલ રૂમને સંકેત આપ્યો, આ ઓડિયો વગાડતા પહેલાં કાનૂની રીતે ઠીક છે. તે જ ક્ષણે ચેનલના કાનૂની વડા પ્રિયા શર્મા સ્ટુડિયોમાં પ્રવેશ્યા. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તમે તેને ચલાવી શકો છો, પણ આખી ક્લિપ ચલાવવામાં આવશે, કોઈ એડિટિંગ નહીં, અને અમે સ્ક્રીન પર ડિસ્ક્લેમર આપીશું કે આ બાબતની તપાસ ચાલી રહી છે. મારા પર એક ઠંડી રાહત છવાઈ ગઈ. હું સ્પષ્ટ અને કાયદેસર રીતે આ જ ઈચ્છતો હતો. રજતે કહ્યું, ઠીક છે, તેને વગાડો. પછી સ્ક્રીન પર ટેક્સ્ટ દેખાયો, આ સામગ્રી જાહેર હિતમાં પ્રસારિત થઈ રહી છે. દાવો ચકાસણીને આધીન છે. પછી ઓડિયો વાગ્યો. ઈશાનો અવાજ સ્પષ્ટપણે કહેતો હતો, તમે ઘર વેચાણના કાગળો પર સહી કરો. અને મારી પાછળ મારો પોતાનો અવાજ, તો વાસ્તવિક વાત એ છે કે ઘર વેચાણના કાગળો. ઓડિયો સમાપ્ત થતાં જ સ્ટુડિયોમાં એવી શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ એક સાથે બધા ફટાકડા ફોડી નાખ્યા હોય. ધ્રુવનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. ઈશાએ ગભરાઈને કહ્યું, આ એડિટ કરવામાં આવ્યું છે. રજતે તરત જ તેણે પૂછ્યું, તે કેવી રીતે સંપાદિત થયું? જ્યારે ચેનલે તેને કાપ વગર પ્રસારિત કર્યું અને કાનૂની વિભાગે મંજૂરી આપી,
ધ્રુવજી, મને કહો, શું તમારા પરિવારમાં તમારા પિતાની મિલકત વેચવા અંગે કોઈ ચર્ચા ચાલી રહી હતી? ધ્રુવે વિષય બદલ્યો અને ફક્ત તેમની સારવાર માટે ભંડોળ પૂરું પાડી રહ્યા છીએ. રજતે ફરીથી અટકાવ્યો. જો સારવાર માટે ભંડોળની જરૂર હોય તો અમે બેંક સાથે પારદર્શક રીતે વાત કરીએ છીએ. પિતાની સંમતિ જરૂરી છે. અહીં વાલીપણાની પણ વાત છે. વાલીપણાની વાત આવતાની સાથે જ ધ્રુવે હાથ મિલાવ્યો અને કહ્યું, હા, કારણ કે આ માણસની તબિયત સારી નથી. તે કેમેરા સામે પોતાના પરિવારને કહી રહ્યો છે. તેણે વાક્ય પૂરું પણ કર્યું નહીં. પ્રિયાએ આગળ વધીને કહ્યું, ધ્રુવજી, જો તમે સાચા નથી તો તમારી પાસે મેડિકલ રિપોર્ટ હોવો જોઈએ. શું તે છે? ધ્રુવે ફાઇલ કાઢવાનો પ્રયાસ કર્યો પણ તેની આંગળીઓ લથડી રહી હતી. તેને કાગળનો ટુકડો બતાવ્યો. એ જ ડૉક્ટરનો પત્ર જેના પર મને પહેલેથી જ શંકા હતી. પ્રિયાએ એક નજર નાખીને કહ્યું, આ નકલ ક્યાંથી આવી? ધ્રુવે જવાબ આપ્યો, અમારી પાસે છે. પ્રિયાએ ઠંડા અવાજમાં કહ્યું, કઈ હોસ્પિટલમાંથી? કઈ તારીખે? કયા ડૉક્ટરનો રજિસ્ટ્રેશન નંબર? અમે હમણાં જ તેની ચકાસણી કરીશું. ધ્રુવે અચાનક પોતાનો સ્વર બદલ્યો અને કહ્યું, તમે લોકો મારા પિતાને ઉશ્કેરી રહ્યા છો. રજતે કહ્યું, અમે કોઈને ઉશ્કેર્યા નથી. આપણે પ્રશ્નો પૂછીએ છીએ અને કોઈ પ્રશ્નોથી બીમાર નથી પડતો. તે ક્ષણે મને એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ ગઈ. જ્યાં સુધી હું ચૂપ હતો ત્યાં સુધી તેઓ મને નબળો કહેતા હતા. મેં તેમને કાગળો બતાવતાની સાથે જ તેઓ મને ખતરનાક કહેવા લાગ્યા. એ જ તેમનો ખરો વિચાર હતો. ઈશા ગુસ્સાથી ટેબલ પર ટકરાઈ. તમે બધા મજા માણી રહ્યા છો ને? વૃદ્ધ માણસનું નાટક બતાવીને ટીઆરપી મેળવતા હતા. રજતે કહ્યું, મેડમ, તે રાત્રે રીલ બનાવીને તમે જ શરૂઆત કરી હતી. ઈશા બિલકુલ ચૂપ થઈ ગઈ. ધ્રુવ ઊભો થયો અને કહ્યું, હું અહીં નહીં બેસું. તે જવા લાગ્યો. પ્રિયાએ તરત જ કહ્યું, ધ્રુવજી, તમે ઊભા થઈને લાઈવ શો છોડી શકો છો, પણ યાદ રાખો, તમે હમણાં જ ઓન એર કહ્યું છે કે તમારા પિતાની તબિયત સારી નથી. જો તમે તેમની બેંકની મિલકત પર કોઈ પગલું ભરશો તો તમે વધુ મુશ્કેલીમાં મુકાઈ જશો. ધ્રુવનો ચહેરો કડક થઈ ગયો. તેણે ફરીથી કંટ્રોલ રૂમ તરફ જોયું, જાણે કોઈને સંકેત આપી રહ્યો હોય, અને પછી મારો બેકઅપ માઇક્રોફોન પણ અચાનક શાંત થઈ ગયો. એક સેકન્ડમાં જાણે કોઈએ તેને બંધ કરી દીધો હોય. પણ ઘણું મોડું થઈ ગયું હતું. પુરાવા વાગી ગયા હતા. વાર્તા બદલાઈ ગઈ હતી. કેમેરા તરફ જોતા રજતે કહ્યું, દર્શકો, અમે તમને એક મહત્વપૂર્ણ પાઠ આપવા માંગીએ છીએ. જો તમારા માતા પિતા અથવા તમે પોતે વૃદ્ધ છો તો પછી આ વાંચો. ક્યારેય પાવર ઓફ એટર્ની કે કોઈ પણ બેંક ફોન પર સહી કરશો નહીં. યુપીઆઈ અને તમારી બેંક પર ચેતવણીઓ રાખો. તમારી કેવાયસી અને સિમ લોક કરાવો. અને જો તમને કોઈ શંકા હોય તો તરત જ બેંક, સાયબર સેલ અને પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવો. આ સાંભળીને મને મારા હૃદયમાં એક વિચિત્ર પીડા અને ગર્વનો અનુભવ થયો. કાશ મેં આ પાઠ પહેલાં શીખ્યો હોત. શો તૂટી ગયો. કેમેરા બંધ હતા, પણ લડાઈનો અંત ન આવ્યો. સ્ટેજ પાછળ ધ્રુવ મારી પાસે આવ્યો. તેનો અવાજ નરમ પણ ઝેરી હતો. તમે મને દેશની સામે પડાવ્યો. મેં કહ્યું, મેં તમને પડાવ્યા નથી. જ્યારે તમે મને પાડ્યો ત્યારે તમે પોતે પડી રહ્યા હતા. ઈશાએ ચીસો પાડી, હવે જુઓ આપણે શું કરીએ છીએ. તે ફોન કરવા દોડી ગઈ. અજય દોડતો આવ્યો. સાહેબ, પોલીસ હમણાં જ ચેનલના રિસેપ્શન પર આવી છે. મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. પોલીસ? અજયે કહ્યું, હા, અને તેના હાથમાં એક કાગળ હતો. તેઓ કહે છે કે તમારે તાત્કાલિક પોલીસ સ્ટેશન જવું પડશે. ધ્રુવે તમારી સામે ધમકીઓ અને માનસિક ત્રાસનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. ધ્રુવ પાછળથી ઠંડુ સ્મિત કર્યું, જાણે કહેવા માંગતો હોય કે લાઈવ ટીવી બંધ થઈ ગયું છે. હવે ચાલો પોલીસ સ્ટેશન જઈએ. હું ઊભો થયો, શ્વાસ લેતા, ઠીક છે, હું જઈશ, પણ મારી શરત પર. હું એકલો નહીં જાઉં. મારા વકીલ તે આવશે. એટલામાં જ મારા ફોન પર એક SMS આવ્યો, જેણે મારા પગ નીચેથી જમીન ઉખેડી નાખ્યું. આ સંદેશ બેંકનો નહોતો. તે રજિસ્ટ્રી ઓફિસના ઈ-સ્ટોપ પોર્ટલ તરફથી એક સૂચના હતી. તમારી મિલકત માટે વેચાણ કરાર જનરેટ કરવામાં આવ્યો છે. નીચે ટાઈમ સ્ટેમ્પ પર લખ્યું હતું, આજે 20 મિનિટ પહેલાં. બેંકનો SMS વાંચતા મારા હાથ શૂન્ય થઈ ગયા. તમારી મિલકત માટે વેચાણ કરાર જનરેટ કરવામાં આવ્યો છે. ટાઈમ સ્ટેમ્પ પર લખ્યું હતું, આજે
20 મિનિટ પહેલાં જ મારો મતલબ હું સ્ટુડિયોમાં લાઈવ મારી પ્રતિષ્ઠાનો બચાવ કરી રહ્યો હતો અને કોઈએ કાગળ પર મારું ઘર વેચવાની તૈયારી શરૂ કરી દીધી હતી. તે જ ક્ષણે પોલીસ રિસેપ્શન પર ઊભી હતી અને ધ્રુવ પાછળથી મારી સામે જોઈ રહ્યો હતો, જાણે કહેવા માંગતો હોય કે હવે મને બતાવ કે તું કેવી રીતે દોડી શકે છે. હું ભાગ્યો નહીં. મેં ફક્ત એક ઊંડો શ્વાસ લીધો અને અજયને કહ્યું કે તરત જ મારા વકીલને બોલાવે. પછી મેં પોલીસ કર્મીને ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું, હું પોલીસ સ્ટેશન જઈશ, પણ પહેલાં મને કહો કે તમે મને કઈ ફરિયાદ માટે બોલાવી રહ્યા છો અને શું મારી પાસે લેખિત સૂચના છે. પોલીસ કર્મી થોડો નરમ પડ્યો. કદાચ તેને ટીવી પર મારો ચહેરો જોયો હશે. સાહેબ, તમારા દીકરાએ ફરિયાદ નોંધાવી છે કે તમે તેને ધમકી આપી છે. મેં માથું હલાવ્યું. ઠીક છે, અને હું પણ ફરિયાદ નોંધાવીશ. નકલી દસ્તાવેજો, નકલી સહીઓ, બેંક ખાતા અને ઓળખ સાથે છેડા, આ એક ગુનો છે. દસ્તાવેજો બનાવટી બનાવવા અને તેમને અસલી તરીકે વાપરવા એ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે. જેમ કે બનાવટ અને બનાવટી દસ્તાવેજને અસલી તરીકે વાપરવા એ ગુનો છે. વિનોદ 10 મિનિટમાં આવી પહોંચ્યો. તેણે પોલીસવાળા સાથે હાથ મિલાવ્યા. પછી મારા કાનમાં ફફડાટથી કહ્યું, ડરશો નહીં, આજે 2 તરફી લડાઈ છે. તેમની વાર્તા વિરુદ્ધ તમારા પુરાવા. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા. ફરજ પરના અધિકારીઓએ પહેલાં ધ્રુવની ફરિયાદ વાંચી. તેમાં કહેવામાં આવ્યું હતું કે હું માનસિક રીતે અસ્થિર છું અને પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. વિનોદ શાંત થયો. તેણે કહ્યું, સાહેબ, તમારો રેકોર્ડ ઓન એર છે. આ માણસ હમણાં જ પુરાવા આપ્યા પછી પાછો આવ્યો છે. તેની સામે વળતી ફરિયાદ લખો. બનાવટી ઓળખ, ચોરી અને ડિજિટલ છેતરપિંડી. પછી તેણે મારા બેંક એસએમએસનો સ્ક્રીનશોટ રજૂ કર્યો. અધિકારીનો ચહેરો ગંભીર થઈ ગયો. મેં લેખિત નિવેદન આપ્યું. દિવાળીની રાત્રે થપ્પડ વાયરલ રીલ, બેંકમાં અનધિકૃત વ્યવહાર, પાવર ઓફ એટર્ની વિશેની લાઈન, ગાર્ડિયનશિપ પીડીએફમાં મારી નકલી સહી અને પછી વેચાણ કરાર વિશે આજની ચેતવણી. વિનોદે ઉમેર્યું, સાહેબ, આવા કિસ્સાઓમાં ફક્ત લાગણીઓ જ નહીં પરંતુ સમયરેખા અને દસ્તાવેજોની સાંકળ સૌથી મહત્વપૂર્ણ છે. અધિકારીએ તેણે કહ્યું, તમે 10-9-30 પર ફોન કરો. એ રાષ્ટ્રીય સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર છે અને રિપોર્ટ કરવાથી પૈસાના વ્યવહારો બંધ થવાની શક્યતા ઝડપથી વધી જાય છે. મેં તરત જ ફોન કર્યો અને ફરિયાદ નંબર મેળવ્યો. પછી ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટે અધિકારીએ કહ્યું, કૃપા કરીને તેને સાયબર ક્રાઇમ ગોફિન પર પણ દાખલ કરો અને બધી રસીદો અપલોડ કરો. હવે વાસ્તવિક દોડ મિલકત બચાવવા માટે શરૂ થઈ. વિનોદે મારી સામે જોયું અને કહ્યું, જુઓ રઘુ, કરાર કરવો અને તેનું રજિસ્ટ્રેશન કરાવવું એ 2 અલગ-અલગ બાબતો છે. જો આપણે તેમને રોકવા માંગતા હોઈએ તો આપણે હમણાં જ પોલીસ સ્ટેશનમાંથી રસીદ મળી છે. મેં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પછી અમે સીધા જ સબ રજિસ્ટ્રેશનની ઓફિસ તરફ ગયા. રસ્તામાં વિનોદે મને ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજાવી. જો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર થયેલ હોય તો પણ તમે તેને ફક્ત રદ કરી શકતા નથી. સામાન્ય રીતે કોર્ટની કાર્યવાહી જરૂરી હોય છે. તેથી અમારું પહેલું લક્ષ્ય નોંધણી થતી અટકાવવાનું છે અને અમારું બીજું લક્ષ્ય કોર્ટમાંથી તાત્કાલિક સ્ટે ઓર્ડર મેળવવાનું છે. સબ રજિસ્ટ્રેશનની ઓફિસની બહાર લોકોની ભીડ હતી. કેટલાક પ્લોટ ખરીદી રહ્યા હતા, કેટલાક ભાડા કરારની વાટાઘાટો કરી રહ્યા હતા, કેટલાક પાર્ટીશન કરી રહ્યા હતા. અંદર તેજ સરકારી હવામાં ફેલાઈ ગઈ. ફાઇલોની ગંધ, પરસેવા અને શાહીનું મિશ્રણ. અમે રિસેપ્શન છોડી દીધું પણ પોતાની ફરિયાદની નકલ બતાવી. વિનોદે સીધું કહ્યું, સાહેબ, આ મિલકત પર છેતરપિંડી થવાની શક્યતા છે. આજે જ કરાર થયો હતો. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ નોંધણી ટ્રાન્સફર કરશો નહીં. આ બધો કોર્ટનો મામલો છે. વિનોદે શાંત પણ મક્કમ સ્વરમાં કહ્યું, આ કોર્ટમાં જશે, પરંતુ હમણાં માટે તમે ઓછામાં ઓછું વિવાદ વાંધામાં નોંધ કરી શકો છો અને સબ રજિસ્ટ્રારને બતાવી શકો છો. ઘણી જગ્યાએ રેકોર્ડમાં વિવાદિત જેવી એન્ટ્રીઓ ચિહ્નિત કરીને વ્યવહારો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે અને જો નકલી દસ્તાવેજો મળી આવે તો વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. પછી મારો ફોન
ફરી વાગ્યો. તે વાઇબ્રેટ થયું. બીજી સૂચના. આ વખતે વધુ ખતરનાક. દસ્તાવેજ નોંધણી માટે અપોઇન્ટમેન્ટ નક્કી થઈ. તારીખ નીચે. કાલે સવારે. સ્થાન એજ ઓફિસ. એવું લાગ્યું કે મારા પેટ પર બરફનો ગોળો પડ્યો છે. મારો મતલબ હતો કે તેઓ કાલે મને નોંધણી કરાવવાનો પ્રયાસ કરશે. જો આજે નહીં તો તેમને ખબર પડશે કે હું આવી રહ્યો છું. અમે બધા રજિસ્ટ્રારના રૂમમાં પહોંચ્યા. એક વરિષ્ઠ અધિકારીએ મારી ફરિયાદ, બેંક ચેતવણી અને પોલીસ રસીદ જોઈ. તેમણે ભવા ચડાવીને કહ્યું, શું તમારા દીકરા પાસે પાવર ઓફ એટર્ની છે? વિનોદે તરત જ કહ્યું, પણ રદ કરવાની સૂચના તૈયાર છે અને બજાવવામાં આવનાર છે. તેમણે કહ્યું, દસ્તાવેજો સાથે છેડછાડ થવાની શક્યતા પણ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીએ ધીમેથી કહ્યું, ઠીક છે, આપણે કાલની મુલાકાતમાં સાવચેત રહીશું. જો તમારો બાયોમેટ્રિક ફોટો મેળ ખાતો નથી તો તેમણે વાક્ય પૂર્ણ કર્યું નહીં, પરંતુ અર્થ સ્પષ્ટ હતો. તે તેમની પદ્ધતિ છે, પરંતુ સિસ્ટમ પણ છટકબારીઓ છોડી દે છે. અમે જઈ રહ્યા હતા ત્યારે વિનોદે મારો હાથ પકડ્યો અને કહ્યું, અમને બીજી કવચની જરૂર પડશે. મેં એક ચેતવણી માંગી. તેમણે સમજાવ્યું કે કૃપા કરીને ફોજદારી કાર્યવાહી સંહિતા CRPCની કલમ 148 હેઠળ એક ચેતવણી મૂકો, જેથી કોર્ટ તમને સાંભળ્યા વિના તમારી વિરુદ્ધ કોઈ એકતરફી એકપક્ષીય આદેશ પસાર ન કરે. આખો હેતુ નોટિસ મેળવવાનો અને તમારો અવાજ સાંભળવાનો છે. ધ્રુવ રાતોરાત વચગાળાનો આદેશ લાવશે તેવી કલ્પના કરતા હું ધ્રુજી ગયો અને અમે સીધા વિનોદના ચેમ્બરમાં ગયા. તેણે ઝડપથી ચેતવણીનો મુસદ્દો તૈયાર કર્યો અને પછી કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવવા માટે કટોકટીની સિવિલ દાવો તૈયાર કર્યા. યાદ રાખો, તેણે કહ્યું, ભલે ટ્રાન્સફર થાય, તેને પાછું મેળવવામાં સમય લાગે છે અને સમય તમારો સૌથી મોટો દુશ્મન છે. રાત હતી. હું થાકી ગયો હતો, પણ મને ઊંઘ ન આવી. હું ઘરે પહોંચ્યો અને દરવાજા નીચે એક પરબીડિયું અટવાયેલું જોયું. તે ત્યાં જ હતું, હસ્તલિખિત સ્ટેમ્પ વગર. મેં તેને ખોલ્યું. અંદર 18/8/2018ની કાગળની સૂચના હતી અને ઉપર મોટા અક્ષરોમાં લખેલું હતું, આંતરરાષ્ટ્રીય વાલીની સુનાવણી તાત્કાલિક. મારું ગળું સુકાઈ ગયું. મેં તરત જ વિનોદને ફોન કર્યો. તે તરત જ સમજી ગયો. તેઓએ પ્રયાસ કર્યો છે. રઘુએ ગઈકાલે રાત્રે એકતરફી હુકમની અરજી દાખલ કરી હશે. મારું હૃદય ધબકવા લાગ્યું. જો ધ્રુવને કાર્યકારી વાલી તરીકે સ્વીકારવામાં આવે તો કાલે રજિસ્ટ્રાર ઓફિસમાં તે મને આ જ કાગળ બતાવશે અને કહેશે, જુઓ, હું નિર્ણય લઈશ. મેં ધીમેથી પૂછ્યું, અને જો ઓર્ડર મળ્યો તો? વિનોદે ફક્ત એટલું જ કહ્યું. પછી કાલે સવારે કોર્ટ પહેલાં આપણો પહેલો સ્ટોપ હશે, રજિસ્ટ્રાર નહીં. મેં ફોન કાપી નાખ્યો અને તે જ ક્ષણે મારું વોટ્સએપ ખુલ્યું. એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. ફક્ત એક જ લાઈન, કાલે સવારે 10:30 વાગે તમારી સહી રજિસ્ટ્રાર ઓફિસમાં લેવામાં આવશે. તમે કંઈ કરી શકશો નહીં. મેં સ્ક્રીન તરફ જોયું. આ ધમકી નહોતી, આ સમય હતો. અને મને ખબર હતી, કાલે ફક્ત મારી મિલકત જ નહીં પણ મારી ઓળખ પણ નક્કી કરશે. તે અજાણ્યા નંબર પરથી મેસેજ વાંચીને એવું લાગ્યું કે મારા શરીરમાં વીજળી દોડી ગઈ. કાલે સવારે 10:30 વાગ્યે તમારી સહી રજિસ્ટ્રાર ઓફિસમાં લેવામાં આવશે. તેના પર સહી થશે. મેં તે જ ક્ષણે નક્કી કર્યું, હું કાલે કોઈ પણ ઓફિસના ઉતાવળ નહીં કરું. હું પહેલાં કોર્ટમાં જઈશ, કારણ કે જો તેઓ મને તેમના વચગાળાના વાલી તરીકે બતાવશે અને આગળ વધશે તો મારું સત્ય દરેક જગ્યાએ મોડું થશે. બીજા દિવસે સવારે હું સૂર્યોદય પહેલાં જાગી ગયો. હાથમાં ફાઇલો, મારા ખિસ્સામાં ચાર્જ કરેલો ફોન અને મારા મનમાં ફક્ત એક જ વિચાર હતો, આજે હું પિતા તરીકે નહીં પણ એક નાગરિક તરીકે ઊભો રહીશ. વિનોદ અને કોર્ટની બહાર મળ્યો. તેણે મને એક નાનું ફોલ્ડર આપ્યું અને કહ્યું, આજે તારો અવાજ નહીં પણ તારી તૈયારી બોલશે. કોરિડોર એ જ ભારે શાંતિથી ભરેલો હતો. લોકોએ ફાઇલો પકડી રાખી હતી. તેમના ચહેરા પર ભય, આશા, ગુસ્સો બધું જ દેખાતું હતું. ધ્રુવ અને ઈશા પણ આવી પહોંચ્યા. તેમની સાથે વકીલ રાણા હતા. ધ્રુવે મારી તરફ જોયું અને એક નાનું વિજયી સ્મિત દેખાડ્યું, જાણે વિચારી રહ્યો હોય કે હવે જોઈએ છીએ. કેસ બોલાવવામાં આવ્યો. ન્યાયાધીશે પહેલાં ધ્રુવ તરફ જોયું. અને તમે વચગાળાના વાલીપણાની કેમ જરૂર છે?
ધ્રુવે એ જ વાર્તા શરૂ કરી. મારા પિતા ભૂલી ગયા છે. તેઓ અસ્થિર છે. તેઓ સોશિયલ મીડિયા પર પરિવારને બદનામ કરી રહ્યા છે. અમને તેમની સલામતી જોઈએ છીએ. ઈશાની આંખો ભીની થઈ ગઈ. બિલકુલ. સ્ટુડિયોમાં હોય તેમ હું. પછી ન્યાયાધીશે મારી તરફ જોયું. તમે શું કહેવા માંગો છો? વિનોદે મારી તરફ ઇશારો કર્યો અને મેં ફક્ત એક વાક્ય બોલ્યું, ખૂબ જ ધીમેથી, ખૂબ જ સ્પષ્ટ રીતે, હું અહીં કોઈને બદનામ કરવા માટે નથી આવ્યો. હું અહીં મારા નામ અને મારા અધિકારોનું રક્ષણ કરવા માટે આવ્યો છું. પછી વિનોદે શરૂઆત કરી. તેણે ભાવનાત્મક રીતે શરૂઆત કરી નહીં, તેણે કાગળોથી શરૂઆત કરી. બેંકની લેખિત ફરિયાદ, સાયબર સેલની રસીદ, પોલીસ ફરિયાદની રસીદ અને સૌથી અગત્યનું, ટીવી ક્લિપ અને ઓડિયોની ટ્રાન્સક્રિપ્ટ, જેમાં ઈશાએ ઘર વેચાણના કાગળો વિશે વાત કરી હતી. ન્યાયાધીશે કાગળો જોયા પછી ધ્રુવને પૂછ્યું, તમારી પાસે કયા ડૉક્ટરનો મેડિકલ રિપોર્ટ છે? દર્દીની તપાસ ક્યારે કરવામાં આવી હતી? અને શું દર્દીને ખબર હતી કે આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે? ધ્રુવનો ચહેરો કડક થઈ ગયો, પણ તેનો જવાબ ઓછો પડ્યો. તેના વકીલે બોલવાનો પ્રયાસ કર્યો, સાહેબ, અમે છીએ. જજે હાથ ઊંચો કરીને તેને રોક્યો. પહેલાં દસ્તાવેજની પ્રામાણિકતા, પછી લાગણીઓ. પછી મારી સામે જોઈને જજે કહ્યું, તમે સ્વતંત્ર તપાસ કરાવી. વિનોદે મારી હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ સ્લિપ અને તે દિવસનો મૂળભૂત મૂલ્યાંકન રિપોર્ટ મૂક્યો. જજે ફક્ત એક જ વાક્ય વાંચ્યું અને માથું હલાવ્યું. તે એક હકારથી મને તાજી હવા મળી. પછી જજે કહ્યું, હું એક સારો વકીલ બનવાનો છું. તેમણે ખૂબ જ સરળ રીતે વાત કરી. હમણાં વચગાળાના વાલી પણ આપી શકાય નહીં. પહેલાં વાસ્તવિક તબીબી ચકાસણી થશે અને બંને પક્ષોના દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. ત્યાં સુધી મિલકત અને બેન્કિંગ સ્થિતિ જતી રહેશે. કોઈ ટ્રાન્સફર નહીં. ધ્રુવનું સ્મિત ત્યાં જ મરી ગયું. ઈશાએ પહેલીવાર કોઈ કાર્યવાહી કર્યા વિના મારા ચહેરા તરફ જોયું અને હું સમજી ગયો કે તેની સૌથી મોટી આશા એ હતી કે હું બોલતી વખતે ભાંગી પડીશ અથવા ગભરાઈ જઈશ અને મૌન થઈ જઈશ. પણ મેં એવું ન કર્યું. હું ફક્ત તૈયાર હતો. કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ વિનોદે કહ્યું, હવે સીધા રજિસ્ટ્રારની ઓફિસમાં. આજે અમે તમને ઓર્ડરની નકલ બતાવીશું અને આવતીકાલના નિર્ણય પર આગળ વધીશું. તેઓ અપોઇન્ટમેન્ટ બંધ કરશે. અમે અંદર પહોંચ્યા. એ જ ભીડ, એ જ કાઉન્ટર, એ જ ફાઇલો. પણ આજે મારા હાથમાં કોર્ટના આદેશની નકલ હતી. અધિકારીઓએ ઓર્ડર જોયો અને તરત જ ફાઇલ પર લાલ પેનથી એક નોંધ લખી. કોઈ નોંધણી સ્ટેટસમાં ટ્રાન્સફર થઈ નહીં. મેં પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. મારું ઘર હવે કાગળ પર પણ સલામત હતું. તે જ ક્ષણે એ જ અજાણ્યા નંબરે ફરીથી મેસેજ કર્યો, તમે બચી ગયા છો. હું રજિસ્ટ્રાર ઓફિસમાં જુનિયર ક્લાર્ક છું. જ્યારે મેં ભૂલ જોઈ ત્યારે મેં ડરથી નામ લખ્યું નહીં. માફ કરશો. હું થોડીક સેકન્ડો માટે ફોન તરફ જોતો રહ્યો. પછી મેં ફક્ત એક જ લાઈન લખી, આભાર. આજે તમે એક વૃદ્ધ માણસનો જીવ બચાવ્યો નથી. સત્યનું ઘર બચી ગયું છે. આ પછી પોલીસ અને સાયબર સેલની પ્રતિક્રિયા વધુ તીવ્ર બની. બેંકે શંકાસ્પદ યુપીઆઈ અને નવા ડિવાઇસ લોગિનને છેતરપિંડી તરીકે ચિહ્નિત કર્યા. મારો નંબર કેવાયસી લોક હેઠળ મૂકવામાં આવ્યો હતો. મારા એકાઉન્ટ પર દરેક વ્યવહાર માટે ચેતવણીઓ અને મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી. મેં મારી બધી ડિજિટલ વસ્તુઓ મારા વિશ્વસનીય નંબર અને એક જ ઈમેલમાં સાચવી રાખી હતી. વિનોદે મારા માટે એક સરળ યાદી બનાવી. કોઈ પણ કાગળ વાંચ્યા વિના સહી કરશો નહીં. તપાસ્યા વિના કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં. અને ફક્ત એટલા માટે કે પરિવાર કહે છે કે તેનો અર્થ એ નથી કે તે સાચું છે. ધ્રુવે મને ઘરે પાછા ફરતી વખતે કહ્યું, આપવાનો પ્રયાસ કર્યો. પહેલીવાર તેની આંખોમાં શરમ દેખાઈ, પણ ઈશા હજુ પણ તેની સાથે હતી અને ઈશાની આંખોમાં ગુસ્સો હતો. ધ્રુવે ધીમેથી કહ્યું, પપ્પા, મેં તેને વાત પૂરી ન કરવા દીધી. મેં કહ્યું, તમે ફક્ત ભૂલ નથી કરી ધ્રુવ, તમે મારો વિશ્વાસ તોડ્યો છે. પછી મેં કંઈક બીજું કહ્યું જે તે કદાચ તેના બાકીના જીવન માટે યાદ રાખશે. હું તમને જેલમાં જોવા માટે આ નથી કરી રહ્યો. હું તમને અરીસો બતાવવા માટે આ કરી રહ્યો છું, જેથી કાલે તમે બીજા વૃદ્ધ વ્યક્તિ સાથે આવું કરવાની હિંમત ન કરો. તે ચૂપ થઈ ગયો. ઈશાએ તેને ટોણો મારવાનો પ્રયાસ કર્યો, પણ
શબ્દો શોધી શક્યા નહીં. તેઓ બહાર ન આવ્યા કારણ કે હવે તેમની પાસે અવાજ હતો પણ કાગળો નહોતા અને મારી પાસે કાગળો અને સત્ય હતું. થોડા અઠવાડિયા પછી જ્યારે ફોરેન્સિક અને તપાસનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હું ફરીથી મારા નાના ઘરમાં એ જ ટેબલ પર બેઠો જ્યાં મેં સત્યના અંતિમ કટ સાથે ફોલ્ડર બનાવ્યું હતું. મેં કેમેરા ચાલુ કર્યા. આ વખતે હું છુપાયો નહીં. મેં પહેલી વાર મારી ચેનલ પર મારો ચહેરો બતાવ્યો. મેં વિડીયોનું શીર્ષક લખ્યું, દિવાળીની રાત્રે મને થપ્પડ મારી હતી અને બીજા દિવસે તેઓએ મારું ઘર વેચવાનો પ્રયાસ કર્યો. મેં રેકોર્ડ બટન દબાવ્યું અને કહ્યું, હું રઘુ મહેરા છું, 68 વર્ષનો, અને આજે હું બદલાઈ ગયો છું. હું શીખવાડવા આવ્યો છું, લેવા નહીં. મેં તે વિડીયોમાં કોઈનો દુરુપયોગ કર્યો નથી. મેં ફક્ત 3 બાબતો સમજાવી. શું થયું? મેં મારી જાતને કેવી રીતે બચાવી અને તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો? મેં લોકોને કહ્યું કે વૃદ્ધ થવું એ નબળાઈ નથી, પરંતુ વિશ્વાસ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. મેં સમજાવ્યું કે બેંક ચેતવણીઓ, યુપીઆઈ મર્યાદા, કેવાયસી તાળાઓ અને સમયસર લખેલી ફરિયાદો એ બધું તમારા રક્ષણ માટે છે. અને સૌથી અગત્યનું, જ્યારે કોઈ તમને અસમર્થ સાબિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે રડશો નહીં. રેકોર્ડ રાખો. તે રાત્રે વિડીયો અપલોડ કર્યાના 1 કલાકની અંદર મને ફરીથી મિસ કોલનો રાઉન્ડ મળ્યો. પરંતુ આ વખતે હું એકલો નહોતો. લોકો વારંવાર ફોન કરી રહ્યા હતા, હસવા માટે નહીં પણ સમજવા માટે. કોઈએ લખ્યું કે મારા પિતા સાથે પણ આવું થયું હતું. કોઈએ લખ્યું કે આજે તમે અમારી આંખો ખોલી દીધી છે. અને પહેલી વાર મને લાગ્યું કે મારી લડાઈ ફક્ત મારા પરિવાર માટે નહોતી, તે હજારો પરિવારો માટે હતી. હવે જતાં પહેલાં ફક્ત એક નાની વાત, જો તમને આ વાર્તા થોડી પણ સાચી લાગી હોય તો ટિપ્પણીઓમાં તમારા શહેર કે ગામનું નામ લખો. હું જાણવા માંગુ છું કે ભારતના તેનો અવાજ ક્યાં સુધી પહોંચ્યો છે. વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ઘરના વડીલો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.